અને હવે એ જ ભાવને ગોપીઓ પ્રગટ કરી રહી છે ને કે છે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ શક્ય. બધી જ ગોપીઓ બબ્બે ત્રણ સખીઓના યુથમાં બેસે છે. એક સખી ચાલતી ચાલતી આવી અને અચાનક પોતાની બીજી સખીને કહે છે, હે સખી, પ્રભુએ જે આપણને આટલા રત્નો આપ્યા છે ને, એ રત્નોની સાર્થકતા શેમાં છે? બીજી સખી કહે છે કે અરે સખી, તારે જો રત્નોની ચર્ચા કરવી હોય ને તો તું કંસની સભામાં જા. અમે તો પ્રભુના વિરહમાં તપેલી ગોપીઓ છીએ અને તું અમને આવીને પૂછે છે કે રત્નોની સાર્થકતા શેમાં છે? તો કયા રત્નોની વાત કરે છે? ત્યારે પેલી ગોપી કહે છે કે હું કોઈ હીરા, માણેક, મોતી જેવા રત્નોની ચર્ચા કરતી નથી, પણ સખી પ્રભુએ જે રત્નો આપણને આપ્યા છે એ રત્નોની હું ચર્ચા કરું છું. ગોપી પૂછે કે કયા રત્નો? ત્યારે બીજી સખી કહે છે કે પ્રભુએ આપણને આ બે નેત્રો જેવા રત્ન આપ્યા છે, બે કર્ણ જેવા રત્ન આપ્યા છે. આપણું આ જીવારૂપી રત્ન પ્રભુએ આપણને આપ્યું છે. આજે એકાદશ ઇન્દ્રિયો રૂપી રત્ન ઠાકોરજી આપણને આપ્યા છે. એ રત્નોને બરાબર પરખાય, કોઈ એક સ્થાન પર કેન્દ્રિત કરાય, ત્યારે જ એ રત્નોની સાર્થકતા સિદ્ધ થાય છે. માટે આપણી આ ઇન્દ્રિયોનું સાચું ફળ શું છે એ સખી તું મને કહે. ત્યારે બીજી સખી ઉત્તર આપે છે કે અરે સખી, શું કહું? આ ઇન્દ્રિયો જે ઠાકોરજીએ આપણને આપી છે, એમાં જે બે નેત્રો આપ્યા, અને આ બે નેત્રોથી આખું જીવન આપણે એ જ જોતા રહ્યા કે જે જોવામાં ક્યારે પણ કઈ સાર ન હતો. આ કાન પ્રભુએ આપણને આપ્યા, પણ આખું જીવન આપણા એ કાનથી આપણે એ જ સાંભળતા રહ્યા કે જે સાંભળવા માટે ખરેખર આપણું આ જીવન નથી. આ નેત્રો સફળ થયા ક્યારે કહેવાય? કોઈ વ્યક્તિ સ્વરૂપથી બહુ સુંદર હોય, અત્યંત દેખાવડો હોય, સ્વરૂપવાન હોય, અને એવો વ્યક્તિ કોઈ એવા ગામમાં રહેતો હોય કે જે ગામમાં બધા જ આંધળાઓ હોય, આખું ગામ જ આંધળાઓનું હોય, તો પછી એના સૌંદર્યની કદર કોઈ કરે ખરા? કોઈ વ્યક્તિનો કંઠ બહુ સુરીલો હોય, એના કંઠનો સુર શ્રવણ કરી અને કોયલ પણ લજ્જિત થઈ જાય, અને એવો વ્યક્તિ કોઈ બહેરાઓના ગામમાં રહેતો હોય તો એની વાણીની ત્યાં કોઈ કદર કરે ખરા? ગોપી કે અરે સખી, શું બતાવું કે આ ઇન્દ્રિયો રૂપી એક એક રત્ન પ્રભુએ આપણને આપ્યા, પણ એ ઇન્દ્રિયો રૂપી રત્નને આપણે જ્યાં કેન્દ્રિત કરવા જોઈતા હતા એ આપણે નથી કર્યા. એને આપણે અન્ય સ્થાનોમાં વેડફી નાખીએ છીએ. પણ તો જ કે આ ઇન્દ્રિયોનું સાચું ફળ શું છે? ત્યારે કહે છે કે જેટલા પણ મોટા મોટા વિદ્વાનો છે, જ્ઞાનીઓ છે, એ તો બધા એવું કહે છે કે જ્યાં સુધી બ્રહ્મની સાથે આપણું ઐક્ય ન થાય ત્યાં સુધી આપણું જીવન સફળ થયું ન કહેવાય. બ્રહ્મની સાથે ઐક્ય ક્યારે થાય? કે જ્યારે જીવને મોક્ષ મળે. પણ સખી, મને તો એવું લાગે છે કે એકાદશ ઇન્દ્રિયો દ્વારા શ્યામ સુંદરના સ્વરૂપામૃતનું આપણે પાન કરતા રહીએ. એ પ્રભુના સ્વરૂપામૃતનું પાન કરવાની આગળ તો આ ચતુર્વિધ મોક્ષ પણ તુચ્છ છે. મોક્ષ કોને કહેવાય? કે પ્રભુના સ્વરૂપમાં વિલીન થઈ જવું. પણ જેમ કોઈ માછલી પણ પોતાનું આખું જીવન પાણીમાં રહેતી હોય, પણ એ માછલીને પણ શ્વાસ લેવા માટે તો પાણીની સપાટી ઉપર આવવું જ પડે છે.
પછી જ શ્વાસ લઈ શકે ને જલ પી શકે છે. પાણીમાં રહેનારી માછલીને જો પાણી પીવું હોય તો એને સપાટી પર આવવું પડે. પાણીની અંદર રહીને પાણી પી શકતી નથી. એમાં આપણે જો પ્રભુના સ્વરૂપમાં વિલીન થઈ જઈએ તો એના સ્વરૂપામૃતનું પાન કેવી રીતે કરી શકીએ? અને એ જો કરવું હોય તો આપણે થોડુંક પ્રભુથી અલગ આવવું પડે. ત્યારે જ પ્રભુનું સ્મરણ આપણે કરી શકીએ અને ત્યારે જ એ અલૌકિક સુખ આપણને મળે. શ્રીમદ ભાગવતજીમાં પ્રસંગ આવે છે, ભીષ્મ પિતામહ બાણોની શૈયા પર સૂતા છે. અંતિમ સમયમાં ભગવાન એમને મળવા માટે પધારે છે, કારણ કે ભગવાન વચનથી બંધાયેલા છે. ભગવાન કહે છે કે પિતામહ, તમને કદાચ તમારું માગેલું વચન યાદ હોય કે ન હોય, પણ હું કોઈને વચન આપું છું તો મારા વચનને જીવનમાં હું ક્યારેય પણ ભૂલતો નથી. તમે માગ્યું હતું કે ભગવાન આજે તો તમે મારી પાસે પધાર્યા છો, પણ મારા જીવનની અંતિમ શ્વાસો જ્યારે ચાલતી હોય, મારા જીવનની અંતિમ ક્ષણોમાં જ્યારે મને તમારા દર્શન થાય ને, ત્યારે જ માનો કે પ્રભુ તમારી મારા પર સાચી કૃપા છે. અને ભગવાન એમને મળવા માટે પધાર્યા છે. અને ત્યારે ભીષ્મ પિતામહ એમને પૂછે છે કે ભગવાન, મેં મારા જીવનમાં અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે, ક્યારે અસત્યનું ઉચ્ચારણ નથી કર્યું, ધર્મમય જીવન જીવ્યો છું, કોઈ અધર્મનું આચરણ નથી કર્યું. પછી આ બાણો પર સુવાની સજા મને શા માટે? ત્યારે ભગવાને કહ્યું, પિતામહ, તમે જીવનમાં કોઈ પાપ કર્યું નથી, પણ પાપને થતા જોયું છે તો ખરા. યાદ કરો એ પેલી અધર્મની સભા. તમારા જેવા મોટા મોટા ધર્મ પુરુષો જે સભામાં બિરાજમાન હોય, એ સભામાં કુળવધુની લાજ લૂંટાઈ રહી હોય ને તમે મૂક પ્રેક્ષક બનીને જુઓ, એ પણ એક અપરાધ છે. પિતામહ કહે છે કે પ્રભુ, એ અસર હતી દુર્યોધનના એ દુષ્ટ અન્નની. દુર્યોધન જેવા દુષ્ટનું અન્ન મેં મારા જીવનમાં ખાધું અને એ અન્નનો જેવો પ્રભાવ હતો કે પાપ કર્મને થતું હું જોઈ રહ્યો. પણ અર્જુનના બાણોથી દુર્યોધનના અન્ન દ્વારા બનેલું જેટલું પણ રક્ત મારા શરીરમાં હતું એ બધું તો વહી ચૂક્યું છે. અને ભગવાન, હવે તો હું નિષ્પાપ થયો છું. પ્રભુએ કહ્યું, એટલા માટે જ હું તમને દર્શન દેવા માટે આવ્યો છું. અને ભગવાન ભીષ્મ પિતામહને પૂછે છે કે તમે અત્યારે મારી સ્તુતિ ગાઓ છો, મારા આટલા ગુણગાન કરો છો, પણ હું એ કેમ ભૂલું કે તમે મારી સામે પક્ષે રહીને લડ્યા છો? ભીષ્મ પિતામહ કે પ્રભુ, આપની વાત સાચી કે હું આપના સામા પક્ષમાં રહીને કૌરવોની સાથે રહીને લડ્યો છું, પણ એનું કારણ પણ પ્રભુ આપ પોતે જ છો. પ્રભુ કે હું કેવી રીતે? ત્યારે પિતામહ કહે છે કે પ્રભુ, જો હું આપના પક્ષમાં રહી અને આપની સાથે લડ્યો હોત તો પછી મને આપના સ્વરૂપના દર્શન કેવી રીતે થાત? પ્રભુ, મારે તો આપના સ્વરૂપામૃતનું પાન કરવું હતું અને સામે પક્ષે રહીને હું લડ્યો, એટલા માટે તો નિરંતર આપના સ્વરૂપના મને દર્શન થતા રહ્યા છે. પાર્થના સારથી બનેલા એવા આપના મુખારવિંદ પર ઘુંઘરાલી લટો કેવી શોભતી હતી. ઘોડાઓના ટાપોને કારણે જે રજ ઉડતી હતી અને રજથી જેમનું મુખ મંડિત થયું છે, અને જેમ પીત રંગના કમળ ઉપર શ્યામ ભ્રમરો ગુંજારવ કરતા હોય, એવા આપના મુખારવિંદના દર્શન પ્રભુ મને કેવી રીતે થાત કે જો હું આપના પક્ષમાં રહીને લડ્યો હતો? એવી જ રીતે ગોપીઓ પણ કહે છે કે આ શ્યામનું સૌંદર્ય કેવું છે
કે પ્રભુના જે અંગો ઉપર આપણી દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં આપણી દ્રષ્ટિ સ્થિર થઈ જાય છે, દ્રષ્ટિ હલવાનું નામ ન લે. જે ગોપીની દ્રષ્ટિ પ્રભુના મુખ કમળ ઉપર પડી ત્યાંની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. કોઈની દ્રષ્ટિ પ્રભુના નેત્રો પર પડી, કોઈની પ્રભુની નાસિકા પર પડી, કોઈની પ્રભુની ભ્રુકુટી પર પડી. જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં અટકી જાય છે. ગોપીઓ અનિમિષ નેત્રથી પ્રભુના લાવણ્યામૃતનું પાન કરી રહી છે. એના દ્રશ્ય જ્યારે રાધાજીએ જોયું ત્યારે રાધાજીને પણ મનમાં ચિંતા થવા લાગી કે આ ગોપીઓ આ રીતે જો પ્રભુને એકી ટસે નિરખ્યા કરશે તો કદાચ પ્રભુ ક્યાંય મને છોડીને એમની સાથે તો નહીં ચાલ્યા જાય ને. એવું શું કરું કે જેના કારણે ગોપીઓ પ્રભુ ગોપીઓની પાસે જાય પણ મને ભૂલે નહીં. અને જ્યારે ઠાકોરજી રાધાજીની પાસે પધાર્યા ત્યારે રાધાજીએ શું કર્યું કે પોતાના હૃદયનું અને મસ્તકનું જે કુમકુમ હતું એ કુમકુમ લઈ અને સ્વામીજીએ પોતાના શ્રીહસ્તથી ઠાકોરજીને તિલક કરી દીધું અને પોતાના ચરણારવિંદની છાપ સ્વયં રાધાજીએ ઠાકોરજીના મસ્તક ઉપર અંકિત કરી દીધી કે પ્રભુ આપ ક્યાંય પણ પધારશો પણ આપના મસ્તક પર મારી આ છાપ લાગેલી છે એટલા માટે આપ કહેવાશો તો મારા ને. અને કહેવાય કે જ્યારે પ્રભુ સામે પધારે ત્યારે ગોપીઓના નેત્રો એટલા બધા ચંચળ બની જાય અને ગોપીઓ જેટલા પ્રભુની નજીક જાય, પ્રભુના ગુણગાન ગાય, તેમ તેમ પ્રભુનું સૌંદર્ય પણ ઓર વધવા લાગે. અને રાધાજી પણ વિચારે કે પ્રભુનો આ દિવ્ય રસ જો આટલો બધો વધશે તો બધા લૂંટીને લઈ જશે, એટલા માટે શું કરવું? તો જેમ કોઈ પેટીની અંદર આપણે કોઈ કિંમતી અમૂલ્ય વસ્તુ રાખી હોય ને કોઈ ચોરી ન જાય એટલા માટે બહારથી આપણે એને કડી વાસી દઈએ, તાળું લગાડી દઈએ. એમ પ્રભુના રસોવૈસ સ્વરૂપને કોઈ લૂંટી ન જાય એટલા માટે રાધાજીએ લગાવેલી એ કડી એ પ્રભુના ભાલ પરનું તિલક છે. વૈષ્ણવ આપણે જે તિલક કરીએ છીએ ઠાકોરજીના ચરણારવિંદની છાપ સ્વરૂપે ધારણ કરીએ છીએ. પણ ઠાકોરજી જે તિલક મસ્તક પર ધારણ કરે છે એ સ્વામીજીના ચરણારવિંદની છાપ ઠાકોરજી પોતાના મસ્તક પર ધારણ કરે છે, જે સ્વામીજીએ પોતાના શ્રીહસ્તથી પ્રભુને કર્યું છે. આવા પ્રભુના રસોવૈસ સ્વરૂપના દર્શન કરવા એ જ આપણી આ ઇન્દ્રિયોનું સાચું ફળ છે. આપણે જ્યારે પ્રભુના દર્શન નેત્રથી કરીએ છીએ ત્યારે પ્રભુ પણ પોતાની દ્રષ્ટિથી આપણને નિરખે છે. ગઈકાલે જ એની ચર્ચા થઈ હતી. જો આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની દ્રષ્ટિ નિરંતર ક્યાં હોય છે? મર્યાદા માર્ગમાં તો ઠાકોરજીની દ્રષ્ટિ સામે હોય છે, પણ શ્રીજી બાવાના ચિત્રના તમે દર્શન કરો, પ્રભુની દ્રષ્ટિ ક્યાં છે? પોતાના ચરણારવિંદ તરફ. કારણ કે પ્રભુનું ચરણ એ ભક્તોનું આશ્રય સ્થાન છે અને પ્રભુ પોતાના શરણમાં આવેલા ભક્તો તરફ નિરંતર કૃપા કટાક્ષ વડે કૃપાનું વર્ષણ કરતા હોય છે. એટલે આપણે પ્રભુના શરણમાં જ્યારે જઈએ, જીવ પ્રભુના દર્શન કરે એમ ઠાકોરજી પણ નિરંતર પોતાના ભક્તોનું મુખ નિરખતા હોય છે. પ્રભુની દ્રષ્ટિ બે પ્રકારની છે, એક કૃપા દ્રષ્ટિ અને બીજું કાલ દ્રષ્ટિ. કાલ દ્રષ્ટિથી ભગવાન બધા દુર્જનોનો સંહાર કરે છે અને કૃપા દ્રષ્ટિથી ઠાકોરજી પોતાના ભક્તોના મનોરથોને પૂર્ણ કરે છે. હોરી ખેલમાં આપણે ત્યાં પદ આવે છે ને, ગુરુજન में बैठे दो प्रियतम नैनन खेलत होरी, नैनन खेलत होरी परस्पर सैनन खेलत होरी. गुरुजन में बैठे दो प्रियतम नैनन खेलत होरी परस्पर सैनन खेलत होरी.
નૈનન ખેલત હોરી પરસ્પર સૈનન ખેલત હોરી. ઠાકોરજી પોતાના કૃપા કટાક્ષ વડે પોતાના ભક્તોના અનેક પ્રકારના મનોરથોને પણ પૂર્ણ કરે છે. પ્રસંગ આવે છે ને કે હોરી ખેલના દિવસો ચાલતા હતા. નંદાલયના ભવનનું આખું વિશાળ આંગણું ભરાયેલું હતું. એક ખૂણામાં ઠાકોરજી બિરાજી રહ્યા છે, સામેના ખૂણામાં રાધિકાજી બિરાજી રહ્યા છે, અને સાથે નંદરાયજી, યશોદાજી, મોટા મોટા વડીલો, ગુરુજનો આ બધા જ આંગણમાં બિરાજી રહ્યા છે. એ વખતે રાધાજીના મનમાં મનોરથ જાગ્યો કે મારે પ્રભુની સાથે હોરી ખેલવી છે. નેત્રોથી પ્રભુને વિનંતી કરી કે પ્રભુ મારે આપની સાથે હોરી ખેલવી છે, અને એ પણ હમણાં અત્યારે જ ખેલવી છે. પ્રભુ કહે કે સામે ગુરુજનો, વડીલો બધા બેઠા છે, એમની મર્યાદા કેવી રીતે તોડાય? અને આપણે હોળી ખેલશું તો એ બધા શું કહેશે? બધાની સામે કેવી રીતે હોળી રમાય? ત્યારે સ્વામીજી પોતાના નેત્રોથી જીદ કરવા લાગ્યા કે પ્રભુ મારે તો હમણાં ને હમણાં હોળી ખેલવી છે. અને જો તમે કે સ્વામીજીનો એ મનોરથ પૂર્ણ કરવા માટે ઠાકોરજી એમની સાથે હોળી ખેલ્યા પણ ખરા, પણ આ વાતની ત્યાં બેસેલા કોઈને ખબર ના પડી. ફક્ત ચંદ્રાવલીજી ઠાકોરજીની આ લીલાને સમજી શક્યા. ચંદ્રાવલીજીએ પ્રભુની એ નૈન કટાક્ષની લીલાનું દર્શન કર્યું કે ઠાકોરજી સ્વામીજીની સાથે હોળી તો ખેલ્યા, પણ એ રંગોની હોળી નહીં, પણ નેત્રોથી હોળી ખેલ્યા. એ કેવી રીતે? કે છે કે સામે બિરાજેલા રાધાજીએ નેત્રોથી પ્રભુને વિનંતી કરી કે પ્રભુ કૃપા કરો, આ હોળી ખેલના દિવસો ચાલી રહ્યા છે અને મારે તો આ ક્ષણે અત્યારે જ આપની સાથે હોળી ખેલવી છે. અને જ્યાં રાધાજીના મનના મનોરથ ઠાકોરજીએ જાણ્યા, ત્યારે રાત્રિ જાગરણના કારણે ઠાકોરજીના નૈન કટાક્ષ લાલ રક્ત થયેલા હતા. અને પ્રભુએ આમ વક્ર દ્રષ્ટિ કરીને સ્વામીજીની સામે જોયું, અને સ્વામીજીએ સામે મુખ ફેરવી લીધું. અને વખતે જાણે ચંદ્રાવલીજીને એવું લાગ્યું કે રાધાજીએ પ્રભુને હોળી ખેલવાની વિનંતી કરી, અને એમનો મનોરથ પૂરો કરવા માટે પ્રભુએ રાધાજીની સામે એવી રીતે જોયું કે જાણે જોતા નથી, પણ ઠાકોરજી પોતાના રક્ત નેત્રોથી કુમકુમ ભરેલી પિચકારી સ્વામીજીને મારી રહ્યા છે. અને રાધાજીએ પોતાનું મુખારવિંદ ફેરવી લીધું, અને હવે વારો હતો રાધાજી. રાધાજીએ પાછા ફરીને પોતાની વક્ર દ્રષ્ટિથી ઠાકોરજીની સામે જોયું. ત્યારે કહેવાય કે એ વખતે સ્વામીજી પાન રોકતા હતા. એ પાનની પીઠ થોડી આપના અધરોની બહાર આવી ગઈ, અને એ વખતે ચંદ્રાવલીજીને લાગ્યું કે ઠાકોરજીએ તો કુમકુમ ભરેલી પિચકારી રાધાજીના મુખારવિંદ પર મારી, પણ રાધાજીએ પણ કેસર ભરેલી પિચકારી જાણે ઠાકોરજીના મુખારવિંદ પર મારી. અને હવે વારો હતો પાછો ઠાકોરજીનો. પાછી ઠાકોરજીએ પોતાના નયન કટાક્ષથી વક્ર દ્રષ્ટિ કરી અને રાધાજીની સામે જોયું. ત્યારે રાધાજીએ પોતાનું મુખારવિંદ ફેરવી લીધું, અને એક લટ સ્વામીજીના મુખારવિંદની ઉપર આવી ગઈ. એ વખતે ચંદ્રાવલીજીને એવું લાગ્યું કે જ્યારે કેસર ભરેલી પિચકારી ઠાકોરજી મુખારવિંદ પર મારી, અને એ વખતે ઠાકોરજીએ પોતે સામે ચોવાથી ભરેલી પિચકારી સ્વામીજીના મુખારવિંદ પર મારી, અને શ્યામ રંગનો ચોવો જાણ વહેતો વહેતો સ્વામીજીના મુખારવિંદ પર આવી ગયો. આ લીલાની કે ચંદ્રાવલીજીએ કરી કહે છે કે પ્રભુ જ્યારે નેત્રો દ્વારા આપણું વર્ણન કરે છે, ત્યારે જ ઠાકોરજીની કૃપા દ્વારા આપણી ઇન્દ્રિયો પ્રભુની સેવામાં જોડાય છે. અને જ્યારે આપણી આ એકાદશ ઇન્દ્રિયો ઠાકોરજીની સેવામાં જોડાય, ત્યારે જ ખરેખર ઇન્દ્રિયો ધારણ કરવું સાર્થક થાય છે. જો વૈષ્ણવ ઘણી વખત આપણે ચર્ચા કરી છે, પ્રભુએ કૃપા કરી અને આપણને એકાદશ ઇન્દ્રિયો આપી છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, અને 11મું છે આપણું મન. મન
એ 10 ઇન્દ્રિયોનો રાજા છે. આ એકાદશ ઇન્દ્રિયોની સાર્થકતા ત્યારે જ કહેવાય કે જ્યારે એકાદશ ઇન્દ્રિયો દ્વારા આપણે પ્રભુની સેવા કરી શકીએ. એનો વિનિયોગ ભગવત સેવાર્થે થાય. તો 11 ના દિવસે આપણે શું કરીએ છીએ? ઉપવાસ. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. કેવલ ભૂખ્યા રહેવાનું નામ ઉપવાસ નથી. ફલાહારાદી કરી અને આપણે ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ કરીએ એ તો એક આધ્યાત્મિક કાર્ય છે. પણ ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. ઉદર પોષણમાં લૌકિક કાર્યોથી મુક્ત થઈ અને એકાદશ ઇન્દ્રિયો દ્વારા પ્રભુની સન્મુખ રહેવું, પ્રભુની સેવા કરવી, એ જ સાચો ઉપવાસ છે. અને ઇન્દ્રિયોની સાર્થકતા ક્યારે થાય? દયારામભાઈ ચંદ્રાવડામાં બહુ સુંદર કહે છે. ઇન્દ્રિયોનો વિનિયોગ શું? કે નિરખે નેત્ર નંદલાલ ને શ્રુતિ કથા રટે મુખ નામ, નાસિકા સંગે પ્રેમથી પ્રસાદી પુષ્પ તુલસી નામ, દામ ગ્રહણ કરે કર હરિ સેવા, દોડે ચરણ પ્રભુ દર્શન લેવા, મનથી કરે નટવર છબી ધ્યાન, સર્વાંગે કરે પ્રભુને દંડવત કરવા. એક એક ઇન્દ્રિયોનો નિયમ બતાવ્યો. અને એટલા માટે શ્રી આચાર્ય ચરણ આપણને આજ્ઞા કરે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વભાગ. આપણી આ એકાદશ ઇન્દ્રિયો કેવલ લૌકિક વિષયોમાં જો ડૂબેલી હશે તો ભગવાન સ્વયંનો આવેશ પણ આપણી અંદર ઉતરી શકવાનો નથી. પ્રભુના સ્વરૂપાનંદનો જો અનુભવ કરવો હોય તો 10 ઇન્દ્રિયોની સાથે આપણું મન એટલે એકાદશ ઇન્દ્રિયો વિશુદ્ધ બનવું. કેવલ લૌકિક વિષયોમાં જો રચીપટી રાખશું, ગરુડ પુરાણમાં 5 પ્રાણીઓના દ્રષ્ટાંત આપી અને ઇન્દ્રિયોના 5 પ્રકારના વિષયો બતાવવામાં આવે છે. કુરાંગ માતંગ પતંગ ભૃંગ મીના હતા પંચ વિરેવ પંચ, એક પ્રમાદી સતતમ હમ્યતે સિયતે પંચ વિરેવ પંચ. 5 પ્રકારના વિષયો. સૌથી પહેલો દ્રષ્ટિ સુખનો વિષય. પતંગિયાને દીવાની જ્યોતમાં આસક્તિ હોય છે. એ દીવાની જ્યોત તરફ આકર્ષાઈને જાય, એની ચારે તરફ ભમ્યા કરે અને છેવટે એ દીવાની જ્યોતમાં બળીને રાખ થઈ જાય છે. દ્રષ્ટિ સુખના વિષયને સંતોષવા જતા પતંગિયાનું મૃત્યુ થાય છે. બીજો વિષય છે ગંધ સુખનો વિષય. ભમરો કમળના ફૂલની અંદર એની સુગંધ લેવા માટે બેસે પણ એને તૃપ્તિ થતી નથી. સાંજ પડે, સૂર્ય અસ્ત થવા લાગે, કમળનું ફૂલ ધીરે ધીરે પીડાવા લાગે. ભમરો વિચાર કરે કે હજી થોડી વધારે સુગંધ લઈ લેવા દે. કમળનું ફૂલ પીડાય, ભમરો એમાં કેદ થઈ જાય. જે ભમરામાં લાકડાને કોતરવાની તાકાત રહેલી છે, કોમળ કમળને કોતરીને બહાર નીકળી શકતું નથી, કેમ કે એમાં આસક્તિ રહેલી છે. વિચારે કે સવારે સૂર્યોદય થશે, કમળ ખીલશે, નોયમાંથી બહાર નીકળી જશે. પણ રાત્રે પેલો મધમસ્ત હાથીઓનું ટોળું તાળવામાં આવે, જલ ક્રીડા કરે. કમળને ઉખેડે પગના તળિયે કચરે, એમાં રહેલા ભમરાનું મૃત્યુ થઈ જાય. ગંધ સુખના વિષયને સંતોષવા જતા ભ્રમરનું મૃત્યુ થાય છે. હરણને પકડવા માટે ઝાડ બિછાવે ને પછી નજીકમાં ક્યાંક સંતાઈ અને મીઠો મધુરો સારંગ રાગ છેડે. હરણને સારંગ રાગ બહુ પ્રિય છે અને સારંગ રાગ સાંભળવા માટે એનાથી આકર્ષાઈને હરણ નજીક આવે અને શિકારીની ઝાડમાં સપડાય અને છેવટેનું મૃત્યુ થઈ જાય. શ્રવણ સુખના વિષયને સંતોષવા જતા હરણનું મૃત્યુ થાય છે. ચોથો વિષય છે સ્પર્શ સુખનો વિષય. હાથીને પકડવા માટે શિકારીઓ એક બહુ મોટો ઊંડો ખાડો બનાવે, ઉપરથી એને ઝાડના ડાળી ડાકરા પાંદડા મૂકે, એનું મોઢું બંધ કરી દે, એના પર એક ખોટી હાથણી અથવા કોઈ હાથણીનું એવું ચિત્ર મૂકે કે દૂરથી જોવામાં અસલ સાચી હાથણી લાગતી હોય. આ ખોટી હાથણીને સાચી હાથણી સમજીને હાથીનો સ્પર્શ કરવા આવે અને ખાડામાં પડે. શિકારી એને સાંકળથી બાંધીને લઈ જાય અથવા તો એને મારી નાખે, નહીં તો ટોળાના બીજા હાથીઓ પછી એને મારી નાખે. સ્પર્શ સુખના વિષયને સંતોષવા જતા હાથીનો જીવ જાય છે. અને 5મો વિષય છે સ્વાદ સુખનો વિષય. એના માટે એવું કહેવાયું, જીતમ સર્વમ જીતે રસે. બીજી ઇન્દ્રિયોને વશમાં કરવું સહેલું છે,
પણ સૌથી અઘરામાં અઘરું કોઈ કાર્ય હોય તો એ છે આપણી જીભને વશમાં કરવાનું. હું ઘણી વાર કહું કે પગ લપસે તો જખમ થાય, પણ જીભ લપસે તો જોખમ થાય. માણસે જીભ પર બહુ સંયમ રાખવો જોઈએ. ન ખાવાનું ખાય તો તબિયત બગડે, ને ન બોલવાનું બોલે તો એ ક્લેશનું કારણ બને છે. મોટા ભાગે તમે જુઓ કે આ સંસારમાં જેટલા પણ કજિયા કંકાસ છે બધાનું કારણ માણસની જીભ છે. જીભ પર જો માણસ કાબુ મેળવી લે તો આ સંસારના બધા જ ક્લેશ શાંત થઈ જાય. માછીમાર હોય, એક કાંટામાં ખોરાકનો કોઈ ટુકડો ભરાવે અને પાણીમાં ફેંકે, એ ખાવા માટે માછલી આવે અને પોતે જ કાંટામાં વિંધાઈ જાય, એનું મૃત્યુ થઈ જાય છે. સ્વાદ સુખના વિષયને સંતોષવા જતા માછલીનું મૃત્યુ થાય છે. આ 5 વિષયો એવા છે કે એક એક વિષય સુખ માણવા જતા એક એક જીવનું મૃત્યુ થાય છે. તો માનવી એવો પ્રાણી છે કે 5 વિષયો એક સાથે ભોગવવાની ક્ષમતા એનામાં રહેલી છે. વિચારો માણસની કેવી દશા થાય. એટલા માટે ગોપીઓ કહે છે કે આ ઇન્દ્રિયોની સાચી સાર્થકતા શું છે? કેવલ લૌકિક વિષયોની સાર્થકતા નથી, પણ આ ઇન્દ્રિયોની સાચી સાર્થકતા એ છે કે એકાદશ ઇન્દ્રિયો દ્વારા આપણે પ્રભુના સ્વરૂપામૃતનું પાન કરીએ. અને એટલા માટે તો કહે છે કે નેત્રોની સાર્થકતા શું? કે આ નેત્રોથી લૌકિક સુંદરતા જોવાને બદલે આપણે પ્રભુના લાવણ્યામૃતનું પાન કરીએ, પ્રભુના દર્શન કરીએ, પ્રભુને નિરખીએ. અને એટલે તો ખેલના દિવસોમાં ગોપી શું કહે છે? ઠાકોરજી જ્યારે ગુલાલની પોટલી ભરીને મુખારવિંદ પર ફેંકવા જાય ને, ત્યારે ગોપીઓ પ્રભુને વિનંતી કરે છે કે લાલ ગોપાલ ગુલાલ હમારી આંખને ઝીલકારો. ચાહે તો આપ અમને આખા રંગી નાખો, પ્રભુ અમને ભલે આપ રંગોથી તરબોળ કરી નાખો, પણ કૃપા કરીને મારા નેત્રોને છોડી દો. પ્રભુ કે કેમ? ગોપીઓ કહેશે કે પ્રભુ જો અમારા નેત્રોમાં આપ ગુલાલ નાખશો અને એક ક્ષણ માટે પણ જો મારા નેત્ર બંધ થઈ જશે તો પછી આપના દર્શન કરવા માટે અમને વ્યવધાન થશે. અને આપના દર્શન જો અમને નહીં થાય તો પછી એમને એવું લાગશે કે મારા નેત્રો ધારણ કરવું જ વ્યર્થ થઈ ગયું. ને પ્રભુ અમને બીજો પણ એક વાંધો છે કે જો આપ અમારા નેત્રોમાં ગુલાલ નાખશો તો તમને અન્યાશ્રય થઈ જશે. ભગવાન કે નેત્રોમાં ગુલાલ નાખવાથી અન્યાશ્રય કેવી રીતે થઈ જાય? ગોપીઓ કે પ્રભુ જે નેત્રોમાં અમે શ્યામને વસાવ્યા હોય અને એમાં જો લાલ રંગ આવી જશે તો અમારું વ્રત પ્રભુ તૂટી જશે. અમારા નેત્રોમાં જો કોઈનો વાસ હોય તો એ કેવલ શ્યામનો વાસ છે. માટે પ્રભુ અમારા નેત્રોને છોડી દો. અને વિનંતી કરવા છતાં પણ ઠાકોરજી
ગોપીઓના નેત્રમાં ગુલાલ નાખે, ગોપીઓ આંખ બંધ કરે અને ત્યારે ઠાકોરજી ગોપીઓને કહે છે કે અરે ગોપીઓ, અત્યાર સુધી તમે સાધક હતી માટે તમે મારા દર્શન કરતી હતી, પણ હવે તો તમે સિદ્ધા થઈશો. હું તમારી આંખોમાં ગુલાલ એટલા માટે નાખું કે તમે જ્યારે આંખો બંધ કરો ત્યારે હું તમારા દર્શન કરું છું. તમે સાધક હતી ત્યારે તમે મારા દર્શન કરતી હતી, પણ હવે તો તમે સિદ્ધા થઈશો, તમને તો નિરંતર મારો અનુભવ છે, ને તમે જ્યારે આંખો બંધ કરો ત્યારે હું તમારા દર્શન કરું છું. અને ગોપીઓ કહે છે કે પ્રભુ, અમારી ઇન્દ્રિયોનો વિનિયોગ સેવામાં થાય એવી અમારા પર કૃપા કરો, કારણ કે આપની સેવા સામે તો ચતુર્વિધ મોક્ષ પણ તુચ્છ છે. પુષ્ટિ માર્ગનું સાચું મોક્ષ શું છે? તો કે અનુરક્ત કટાક્ષ મોક્ષમ. પ્રભુની કૃપા કટાક્ષથી પર જઈને પ્રભુના ભક્તો મોક્ષની પણ કામના કરતા નથી. એટલા માટે તો પુષ્ટિ જીવો ઠાકોરજીની સેવાની સામે ચતુર્વિધ મોક્ષને પણ તુચ્છ ગણે છે. ને એટલા માટે ભક્તો ગાય છે કે મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, પ્રભુ મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. એવા મળે કે ના મળે, મારે સેવા તમારે કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. તી મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. આવે જીવનમાં તડકા છાયા, આવે જીવનમાં તડકા છાયા, સુખ કે દુઃખના પડછાયા. આવે જીવનમાં તડકા છાયા, સુખ કે દુઃખના પડછાયા. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે.
તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. પુણ્ય મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. પ્રભુના ભક્તો કહે છે કે મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. પુષ્ટિ માર્ગમાં આપણે પ્રભુની સેવા કરીએ છીએ. મર્યાદા માર્ગમાં ભગવાનનું આરાધન થાય છે, ભગવાનની પૂજા થાય છે. ઠાકોરજીની સેવા એ સ્નેહ પ્રદાન અને ભાવ પ્રદાન છે, જ્યારે પૂજા એ મંત્ર પ્રધાન અને કર્મ પ્રધાન છે. અનેક પ્રકારે પૂજનની વિધિ થાય. પંચોપચાર, ષોડશોપચાર, ત્રિંશોપચાર, રાજોપચાર, ઘણા પ્રકારે ભગવાનનું પૂજન થાય. પણ પૂજા પદ્ધતિમાં, અને જો તમે પુષ્ટિ માર્ગમાં આપણે પ્રભુનું સ્વરૂપ કહીએ છીએ, જ્યારે મર્યાદા માર્ગમાં મૂર્તિ કહેવાય છે. સ્વરૂપનું આવાહન કે વિસર્જન થતું નથી. પુષ્ટિકરણ દ્વારા પ્રભુનું ભક્તોદ્ધારક સ્વરૂપ જ્યારે એમાં આવિર્ભૂત થાય છે, ત્યારે કૃપા કરીને નિત્ય બિરાજે છે અને ભક્તોની સેવા ભાવથી સ્વીકારે છે. એટલા માટે સ્વરૂપ છે, પ્રગટ સ્વરૂપ છે. જ્યારે મૂર્તિ શબ્દ એ તો જડતાનું સૂચક છે. મંત્ર દ્વારા ભગવાનનું આવાહન કરવું પડે. ભગવાનનું આવાહન થાય, પૂજન સ્વીકારે અને પૂજા પૂરી થઈ જાય પછી ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ કહીને ભગવાનનું વિસર્જન પણ થઈ જાય. પછી એમાં ભગવત સ્વરૂપ સ્થિત રહેતું નથી. એટલા માટે મૂર્તિ કહેવાય છે. પેલા ભગવાનનું આવાહન કરાય, પછી આચમન કરાવીએ, પછી અર્ઘ્ય આપવું પડે, સ્નાન કરાવે, યજ્ઞોપવિત અને વસ્ત્રો મંત્રથી ધરાવાય, ભગવાનને આભૂષણ અર્પણ કરવા પડે, પછી નૈવેદ્ય ધરાય, ધૂપદીપ થાય, તાંબુલ ધરાય, દક્ષિણા ધરાય, આરતી થાય, ને પછી ભગવાનને પુષ્પાંજલિ થાય, અને પછી ભગવાનનું દેવનું વિસર્જન થઈ જાય છે. આ મર્યાદા માર્ગની પૂજા વિધિ છે. તમે જો કે ભક્તિ માર્ગમાં ગોપીઓ ઠાકોરજીનો આવાહન કેવી રીતે કરે છે? તો ગોપીઓ કહે છે કે પ્રભુ, જાણો છું કે તમે અમને એમને મળશો નહીં. કોઈ સખીની કાની દ્વારા પ્રભુ તમે અમને મળશો, કારણ કે આ પ્રેમનો માર્ગ દૂતીનો છે. અને હું જાણું છું કે પ્રભુ આપની જોડે જે વેણુ રહે છે એ જ મારી દૂતી છે. ના વેણુને જો સખી બનાવી લઉં તો પ્રભુ મારી જે વિનંતી છે ને એ મારા તરફથી આ વેણુ તમને મોકલશે. તો સૌથી પહેલા આવાહન એટલે શું? તો કે હું મારી સખી વેણુને વિનંતી કરું કે સખીરી યાદ દિવાવત રહ્યો, સમય પાય કે વ્યથા અમારી યુગલ સ્વરૂપ શું કહ્યું. સખી વેણુને વિનંતી કરે છે કે તને જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે પ્રભુને તું મારું સ્મરણ કરાવતી રહેજે. સખીરી યાદ દિવાવત રહ્યો, સખીરી યાદ દિવાવત રહ્યો, समय पाए के दशा हमारी, कबहु जुगल सो कहियो सखीरी
याद दिवावत रहियो सखीरी, याद दिवावत रहियो। ગોપી વેણુને કહે છે કે હું તને મારી સખી બનાવી લઉં, પણ તને જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે અમારા ચિત્તની કેવી દશા છે, પ્રભુને મળવા માટે મેં કેટલી વ્યાકુળ થઈ છે, એનો નિરંતર તું પ્રભુને સ્મરણ કરાવતી રહેજે। कर मनोहार जोरी कर दो, कर मनोहार जोरी कर दो, मेरी व्यथा उलहयो। जो कछु क्रोध करतायु पर, जो कछु क्रोध करतायु पर, विनती कर कर सहियो सखीरी, याद दिवावत रहियो सखीरी, याद दिवावत रहियो। સખી વેણુને કહે છે કે હે વેણુ, સાહેબ બીજી બધી સખીઓ તને ભલે પોતાની સોતન માનતી હોય, પણ હું તો તને મારી સખી માનું છું। તું બીજું કંઈ ન કરે તો વાંધો નહીં, પણ એક કામ કરે કે જ્યારે જ્યારે શ્યામ સુંદર રાધાજીની સાથે બિરાજતા હોય ત્યારે વારે વારે તું મારું નામ અપાવતી રહેજે, પ્રભુને યાદ દેવરાવજે, અને એ તારા શબ્દો પ્રભુના કર્ણમાં પડે અને મારી વિનંતીનો સ્વીકાર તારા દ્વારા થાય ને ઠાકોરજી કૃપા કરીને મારા ઘરે પધારે, તો એ પ્રભુનું આવાહન થયું। આવાહન પછી ભગવાનને આચમન થાય, તો ગોપીઓ પ્રભુને કયું આચમન અર્પણ કરે? પ્રભુને આસન અર્પણ કરાય પધારવા માટે। તો ગોપીઓ કયું આસન અર્પણ કરે? તો કે જ્યારે પ્રભુ મારા ઘરે પધારે ત્યારે પ્રભુના ચરણારવિંદ તો અતિ કોમળ છે, ઝીણી ઝીણી કાંકરી પણ મારા પ્રભુને પરિશ્રમ આપશે। તો પ્રભુને મેં વિનંતી તો ઘરે પધારવાની કરી દીધી, પણ મારા પ્રભુ જો મારા ઘરે પધારશે તો પ્રભુને કયું આસન અર્પણ કરીશ? ગમે તેટલી બુહારી કરીશ, સોહની કરીશ, પણ ઝીણી ઝીણી કાંકરીઓ તો ક્યાંક રહી જશે। તો આ મારી જે પાપણ રૂપી બુહારી છે ને, એ પાપણ રૂપી સોનીથી આ માર્ગને બુહારું કે જ્યાં નિત્ય મારા પ્રિયતમ પધારતા હોય। મેરી પલકન સો મગ જારું, જहाँ मग में मेरो पिय आवत है, तन मन धन सबो आरू। पलकन सो मग जारू मेरे, पलकन सो मग जारू मेरे, पलकन सो मग जारू मेरे, पलकन सो मग जारू। जामग में मेरो पिय आवत है, जामग में मेरो पिय आवत है, तन मन धन सब वारो, तन मन धन सब वारो मेरे, पलकन सो मग जारू। अरे प्रभुना पधारवा માટે પાપણ રૂપી બુહારીથી આખો રસ્તો સ્વચ્છ કરી દીધો હોય। મગ એટલે માર્ગ, પ્રભુના પધારવાના લાયક સુંદર માર્ગ સિદ્ધ થઈ જાય ને પ્રભુ કૃપા કરીને પધારે તો પ્રભુને કયા આસન પર પધરાવવું? તો કે મારા પ્રેમથી છલોછલ ભરેલું મારું આ કોમળ હૃદય છે ને, એમાં મારા પ્રભુને પધરાવવું।
એ સુંદર આસન મારા પ્રભુને બિરાજવા માટે પાથરું અને પ્રભુ કૃપા કરીને એમાં બિરાજે. પ્રભુને આસન આપ્યું પછી કહે છે કે ભગવાનને કયું અર્ઘ્ય આપું? પ્રેમ માર્ગનો, પુષ્ટિ માર્ગનો અર્ઘ્ય કયો? તો કે જેની આટલા સમયથી આપણે પ્રતીક્ષા કરતા હતા અને આજે કૃપા કરીને પ્રભુ મારા ઘરે પધાર્યા અને પ્રભુના દર્શન કરીને મને જે રોમાંચ થયો અને એના કારણે જે શ્રમ જલ ઉત્પન્ન થયું એ જ પ્રભુના માટેનો સાચો અર્ઘ્ય છે. પછી કહે છે કે પ્રભુનું પાદ પ્રક્ષાલન કેવી રીતે કરવું? તો કે જ્યારે પ્રભુ કૃપા કરીને પધાર્યા છે અને પ્રભુના દર્શન કરીને જે પ્રેમને અત્યાર સુધી મારા હૃદયમાં મેં સાચવી રાખ્યો અને એ જ પ્રેમ મારા નેત્રો દ્વારા પ્રેમાશ્રુના રૂપમાં પ્રગટ થવા લાગ્યો અને મારા પ્રેમાશ્રુ દ્વારા મારા ઠાકોરજીના હું પાદ પ્રક્ષાલન કરું. જેવી રીતે વર્ષો પછી પ્રભુનો મિત્ર સુદામો જ્યારે દ્વારકાપુરીમાં મિત્ર કૃષ્ણને મળવા આવ્યો, એ ભગવાન કૃષ્ણને મળવા આવ્યો નથી. અને કૃષ્ણને ખબર પડી કે મારો મિત્ર મને મળવા માટે આવ્યો છે અને ત્યારે રૂક્ષ્મણીજીની સાથે ભગવાન હિંડોળા પર બિરાજતા હતા અને સાંભળ્યું કે સુદામો મારો મિત્ર મળવા આવ્યો છે. ત્યારે ઠેકડો મારીને પ્રભુ પધાર્યા છે અને જઈને સીધા સુદામાને પોતાના હૃદય સાથે ચાપ્યો અને એને હાથ પકડીને પધરાવીને લાવ્યા. અને આપણે ત્યાં આપણી સંસ્કૃતિની પરંપરા છે કે અતિથિ જ્યારે આપણા ઘરે આવે ત્યારે સૌથી પહેલા એનું પાદ પ્રક્ષાલન થાય, એના ચરણ ધોવાય. પ્રભુની પટરાણીઓ કેસરનું જલ તૈયાર કરવા માટે જાય છે. પ્રભુએ તો એટલો પણ વિલંબ કર્યો નહીં, પણ પોતાના નેત્રના અશ્રુથી પ્રભુએ સુદામાના ચરણ ધોયા છે. देख सुदामा की दीन दशा, करुणा करके करुणा निधि देख सुदामा की दीन दशा, करुणा करके करुणा निधि पानी पर को हाथ कछु हाथ छुयो नहीं, नैनन के जब सो पग धोए, नैनन सो पग नैनन सो पग પ્રભુના માટે નેત્રોમાંથી જે પ્રેમાશ્રુ વહેતા હોય એ જ પ્રભુનું સાચું પાદ પ્રક્ષાલન છે. કહે છે કે પછી પ્રભુને આચમન શેનાથી કરાવવું? કે ઠાકોરજી કૃપા કરીને જે અધર સુધાનું દાન આપે એ જ પ્રભુનું આચમન છે. પ્રભુને સ્નાન કઈ રીતે કરાવવું? તો કે પ્રભુ કૃપા કરે અને એના કારણે જીવ રસમગ્ન બની જાય એ જ પ્રભુનું સ્નાન છે. હૃદયના એ અલૌકિક ભાવો રૂપી રસથી હું પ્રભુને સ્નાન કરાવું. મર્યાદા માર્ગમાં પછી ભગવાનને વસ્ત્રો અર્પણ થાય છે. તો કહે છે કે પ્રેમ માર્ગના વસ્ત્રો કયા? કે પ્રભુ મારી સન્મુખ ઠાડા છે અને બીજી કોઈ સખી જ્યારે આવે એને જોઈને અંતરમાં જે લજ્જાનો ભાવ ઉત્પન્ન થાય એ લજ્જાનો ભાવ એ જ ભગવદીઓનું સાચું વસ્ત્ર છે. ઠાકોરજીને કયા આભૂષણો ધરાવાય?
તો કે હીરા મોતીના આભૂષણોથી પણ ઉત્તમ મારા ભાવના જે ભૂષણ છે, એ મારા ભાવના, મારા મનોરથોના જે ભૂષણ છે એ પ્રભુને ધરાવવું. આભૂષણો ધરાવ્યા પછી પ્રભુને માલા અર્પણ થાય છે. તો કે પ્રેમ માર્ગની માલા કઈ? તો કે પુષ્પની માલા તો બધા જ પ્રભુને ધરાવે, પણ આ મારી જે બે ભુજાઓ છે એ ભુજાઓની માળા હું પ્રભુને ધરાવું તો જ મને સંતોષ થાય. પછી પ્રભુના પધારવાનો સમય થાય. પ્રભુ જેવી વાત કરે કે તારી સેવાનો તો મેં સ્વીકાર કર્યો, પણ હવે મારે પધારવાનો સમય થયો છે. અને ગોપીને જ્યારે ખબર પડે કે પ્રભુ તો હવે અહીંથી પધારવાના છે, એને જ સમયે એનું હૃદય વિયોગથી તપ્ત થવા લાગે, એનું હૃદય તપવા લાગે. અને એ જ પ્રભુને અર્પણ કરેલું સાચું ધૂપ છે. પછી પ્રભુના વિયોગના વિચારથી મૂર્છાવા લાગે ત્યારે ઠાકોરજી પોતાનું મંદ હાસ્ય કરીને એને પાછું સજીવન કરે. એ ભક્તિ માર્ગનો દીપ છે. જીવ સાથે વિવિધ ભાવોથી પ્રભુ રમણ કરે એ પ્રભુનું ભોજન છે. અને પછી જીવ પ્રભુના લીલા ગુણગાન ગાય એ પ્રભુની સ્તુતિ છે. અને છેલ્લે મર્યાદા માર્ગમાં ભગવાનનું વિસર્જન થાય ત્યારે પુષ્ટિ માર્ગનું વિસર્જન કહ્યું. તો કહે છે કે જીવ પ્રભુને વિનંતી કરે કે પ્રભુ આજે આપ કૃપા કરીને મારા ઘરે તો પધાર્યા, પણ કેટલા બધા જીવો હજી આ સંસારમાં છે જે નિરંતર આપની પ્રતીક્ષા કરતા રહે છે. પ્રભુ કૃપા કરીને આપે જેવી રીતે મારા મનોરથો પૂરા કર્યા એવી રીતે કૃપા કરીને બીજા ભક્તોના મનોરથ પૂરા કરવા માટે પધારો. અને એવી વિનંતી કરીને પ્રભુને આપણે જ્યારે વિદાય કરીએ એ જ ભક્તિ માર્ગમાં વિસર્જન છે. એમ મર્યાદા માર્ગ કરતા પુષ્ટિ માર્ગનો દરેક પ્રકાર ભાવાત્મક છે અને ખૂબ જ અલૌકિક છે. અને એટલા માટે જ અહીંયા કહ્યું કે ઇન્દ્રિયોની સાચી સાર્થકતા શું? તો કે આપણી એકાદશ ઇન્દ્રિયો એનો વિનિયોગ જ્યારે પ્રભુને થાય ત્યારે ખરા અર્થમાં આપણે કહીએ કે આપણને ઇન્દ્રિયોનું ફળ મળ્યું છે. સખી કહે છે કે પ્રભુનું મુખારવિંદ કમળ સમાન છે અને ભક્તોના નેત્રો છે ને ભ્રમર સમાન છે. જેમ ભમરો અસ્ખલિત રીતે કમળના રસનું પાન કરતો રહે એ જ પ્રમાણે ભક્તોના નેત્રો પણ પ્રભુના લાવણ્યામૃતનું પાન કરતા રહે ને ક્યારે પણ તૃપ્તિ થતી નથી. એટલે કહેવાય કે જ્યારે જીવ સત્સંગ કરતો હોય અને નિરંતર પ્રભુની સેવા કરતો હોય તો આ સત્સંગ અને સેવા દ્વારા બે પ્રકારના દોષો પણ જીવની અંદર પ્રગટ થાય છે. આ દોષો ઉત્તમ છે ભક્તિ માર્ગમાં. તો કહે છે કે આ દોષ કયા? તો એક તો અસંતુષ્ટિ અને બીજું અતૃપ્તિ. આ બે દોષ જ્યારે આપણને મળે ત્યારે જ કહેવાય કે ખરેખર ઠાકોરજીની આપણા પર કૃપા થઈ છે. કારણ કે વૈષ્ણવોને સત્સંગ કરતા અને પ્રભુની સેવા કરતા ક્યારે પણ સંતોષ થતો નથી ને ક્યારે પણ તૃપ્તિ થતી નથી. ગમે તેટલું પ્રભુનું નામ લઈએ તૃપ્તિ થાય નહીં, હજી વધારે ને વધારે લઈએ એમ અતૃપ્તિ મનમાં રહ્યા કરે. અને પ્રભુના દર્શન કરીએ ત્યારે પણ આપણને અતૃપ્તિ જ રહે છે. આ નેત્રો ગમે તેટલું પ્રભુના લાવણ્યામૃતનું પાન કરે પણ આ નેત્રોને ક્યારે પણ સંતોષ થતો નથી. અને એમ જ્યારે ભક્તિ માર્ગમાં અસંતુષ્ટિ અને અતૃપ્તિ આ બે દોષો આવે ત્યારે જ સમજવાનું કે ખરેખર આપણું જીવન હવે સફળ થયું છે. અને આગળ કહ્યું વક્ત્રમ વ્રજેશ સુતયો. જ્યારે ઠાકોરજી પધારે છે ત્યારે પ્રભુની સાથે કોણ છે? તો કે પ્રભુની સાથે દાઉ દાદા પણ બિરાજે છે. આ ગોપીઓને એક મુખારવિંદ નથી દેખાતું, પ્રભુની સાથે બીજા મુખારવિંદના દર્શન થાય છે. એ મુખારવિંદ છે તો દાઉ દાદાનું, પણ આ દાઉ દાદાનું મુખારવિંદ જોવાને બદલે ગોપીઓની દ્રષ્ટિ તો પ્રભુના મુખારવિંદ પર નિરંતર સ્થિર છે. અને એટલા માટે ગોપીઓને એવું લાગી રહ્યું છે કે શ્યામ સ્વરૂપે જે સાક્ષાત ઠાકોરજી પધારી રહ્યા છે અને પ્રભુની સાથે ગૌર સ્વરૂપે છે
એ સ્વામિનીજી પધારી રહ્યા છે એવો ભાવ ગોપીઓના મનમાં થઈ રહ્યો છે. અને આગળ વર્ણન કરે છે, જે આગળના શ્લોકમાં આપણે વર્ણન શ્રવણ કર્યું, બરહા પીડમ નટવર વપુ, એ શ્લોક સુખદેવજી મહારાજે ગાયો છે ગોપી ભાવ ધારણ કરીને. કારણ કે એ સમયે સ્મરવેગના કારણે ગોપીઓ પ્રભુના સ્વરૂપનું વર્ણન કરી શકતી નથી, પણ હવે ઠાકોરજીની કૃપાથી વર્ણન કરવા માટે સમર્થ બની છે. ત્યારે બરહા પીડમ નટવર વપુ, એમાં સુખદેવજી મહારાજે જે પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું 8મા શ્લોકમાં, ગોપીઓ પોતાના શબ્દોથી પ્રભુના એ જ દિવ્ય સ્વરૂપનું વર્ણન કરી રહી છે. શુદ્ધ પ્રવાલ બરહસ્તબકોત્પલાજ માલાનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશો મધ્યે વિરેજતુરલમ પશુપાલ ગોષ્ઠ્યમ રંગે યથા નટવરો ક્વચ ગાયમાનો. હવે ગોપીઓ પ્રભુના સ્વરૂપનું વર્ણન કરે છે કે જેના કર્ણમાં સુંદર આંબાની મંજરીઓ લટકેલી છે. પોતાના કર્ણમાં જેમણે આમ્ર મંજરીઓ ધારણ કરેલી છે, જેના મસ્તક ઉપર સુંદર મોરપીંછના ગુચ્છ છે. પ્રભુએ પોતાના શ્રીકંઠમાં ઉત્પલ નામના કમળોની માલા ધારણ કરી છે. આ ઉત્પલ નામના કમળો એવા છે કે જે રાત્રિના સમયે પણ ખીલે છે. એવા કમળોની માળા કંઠથી લઈને ચરણારવિંદ સુધી ઠાકોરજીએ ધારણ કરેલી છે. પ્રભુની શોભા કેવી છે કે જેમણે પીતાંબર ધારણ કરાવ્યું છે. ક્યારેક ક્યારેક પ્રભુ આવેશમાં આવીને સુંદર ગાન કરે છે, અને ક્યારેક ક્યારેક ઠાકોરજીને દાઉજી એવી લીલા કરી રહ્યા છે કે એ વખતે એવું લાગે કે જાણે આ બંને કોઈ સાધારણ વ્યક્તિ નહીં, પણ આ તો નાટ્યગ્રહની અંદર કોઈ સુંદર બે નટો અલગ અલગ લીલાઓ કરી રહ્યા હોય. એવા દર્શન ગોપીઓએ કર્યા. કહેવાય કે પ્રભુની લીલામાં અને પ્રભુના સ્વરૂપમાં બે વસ્તુ નિત્ય રહેલી છે, એક રૂપ અને બીજું ગુણ. એનું કારણ ભક્તિ માર્ગમાં સાકાર બ્રહ્મની ઉપાસના છે, નિરાકાર બ્રહ્મની ઉપાસના નથી. અને સાકાર બ્રહ્મની ઉપાસના જ્યારે થાય ત્યારે રૂપ અને ગુણ વગર ના થઈ શકે. કારણ કે રૂપ વગર ક્યારે પણ સ્નેહ થઈ શકતું નથી. એટલા માટે અહીંયા કહે છે કે પ્રભુની લીલામાં, પ્રભુના સ્વરૂપમાં રૂપ અને ગુણ આ બંને નિત્ય રહેલા છે. અને ઠાકોરજીની લીલા કરવા માટે જે જે પદાર્થો કે સામગ્રી છે એને શું કહેવાય? તો એને કહે છે કે આલંબન. કારણ કે રસશાસ્ત્રની અંદર જે જે અનુભૂતિઓનું વર્ણન આવે છે એ બધી જ અનુભૂતિઓ આ લીલામાં ઠાકોરજી ગોપીઓને કરાવી રહ્યા છે. ભાવ, વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ, આ ચારેય અનુભવ ભગવાને અહીંયા ગોપીઓને કરાવ્યો છે. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં એનું બહુ સુંદર વર્ણન કરે છે. સૌથી પહેલા કહ્યું કે ઠાકોરજીએ પોતાના કર્ણમાં આમ્ર મંજરી ધારણ કરી છે. એની અંદર સ્થાયી ભાવનું વર્ણન છે. પ્રવાલ એટલે આમ્ર મંજરી રજોગુણ યુક્ત હોવાથી એની અંદર મિશ્ર ભાવો રહેલા છે. મોરપીંછ જે ઠાકોરજીએ પોતાના કેશમાં ધારણ કર્યું છે, આ મોરપીંછમાં રૂપ તો છે પણ એમાં રસ નથી. અને ઠાકોરજીની લીલામાં કઈ વસ્તુ જોઈએ?
જેમાં રૂપ પણ હોય ને રસ પણ હોય, તો કે મસ્તક પર રહેલા મોરપીંછમાં રૂપ તો છે પણ રસ નથી, એટલા માટે મોરપીંછની અંદર આવ્યો વ્યભિચારી ભાવ. કમલ પુષ્પની સુંદર માલા ઠાકોરજીએ ધારણ કરી છે, એની અંદર અનુભાવ આવ્યો. એક એક ભાવ જ્યારે પ્રભુના 3 ગુણો સાથે જોડાય, એનો જો આપણે ગુણાકાર કરીએ તો એક એક ગુણના 9 ભાવ થાય, રસોનો પ્રકાર આવે. અને એ બધું વર્ણન કરવું અત્યારે અહીંયા શક્ય નથી, એટલા માટે આપણે આગળ વધીએ. તો ગોપીઓ પ્રભુના સ્વરૂપનું વર્ણન કરે છે કે જેમણે મસ્તક પર મયુરપીંછ ધારણ કર્યું છે, કર્ણમાં આંબાની મંજરી ધારણ કરી છે, કંઠમાં નીલ કમલની માલા ધારણ કરી છે, સુંદર પીતાંબર ધારણ કર્યું છે. દાઉજીના સ્વરૂપનું વર્ણન આવે કે ગૌર વર્ણના દાઉજી છે અને જેમણે નીલાંબર ધારણ કર્યું છે. અને આ બંને સ્વરૂપોના દર્શન કરીને એવું લાગે કે જાણે કોઈ 2 ઉત્તમ નટો રંગમંચ પર આવી ગયા હોય અને પોતાની કલાથી બધાને મોહિત કરી રહ્યા હોય, એવો અનુભવ ગોપીઓ કરે છે. અને ગોપીઓ કહે છે કે પ્રભુ, આવું અદ્ભુત વિપ્રયોગાત્મક સ્વરૂપ ધારણ કરી અને ગોપીઓની મંડળીમાં છો, એટલા માટે આપ દરેકના માટે સુગમ છો. કારણ કે ગોપો પ્રભુના સ્વરૂપની વિશેષતાને સમજતા નથી. જો આવું સ્વરૂપ ધારણ કરીને પ્રભુ અમારી ગોપીઓની મધ્યમાં જો હોત ને, તો પ્રભુ કદાચ બધા માટે દુર્લભ થઈ ગયા હોત. એનું કારણ અમારા સિવાય અમે ઠાકોરજીને બીજે ક્યાંય જવા દીધા જ ન હોત, પ્રભુને એવા દુર્લભ અમે કરી દીધા હોત. એક ગોપી બીજી ગોપીને કહી રહી છે કે પ્રભુને દાઉજી આ કેવી ક્રીડા કરી રહ્યા છે કે જાણે 2 નટ હોય, એવો અનુભવ ગોપીઓને થઈ રહ્યો છે. કારણ કે એવું કહેવાય છે કે પ્રભુનું જે સ્વરૂપ છે સ્વજન મોહક તો છે પણ સ્વમન મોહક પણ છે. ઠાકોરજીનું સ્વરૂપ પોતાના નિજજનોને તો મોહિત કરે છે, પણ જ્યારે જ્યારે ઠાકોરજી દર્પણની અંદર પોતાના મુખારવિંદના દર્શન કરે છે, ત્યારે પોતાના સ્વરૂપના દર્શન કરીને ઠાકોરજી પોતે પણ મોહિત થઈ જાય છે. અને આવા પ્રભુના જ્યારે દર્શન કરે ત્યારે લૌકિક કામાસક્ત જીવ હોય ને, એના ભાવો પણ અલૌકિક બની જાય છે. જો વૈષ્ણવ, આપણે ત્યાં રસખાનજીની વાર્તામાં આ વાત બહુ સુંદર બતાવી છે. મુસલમાન ભક્ત થયા અને રસખાનજીને એક નાનકડા બાળકમાં બહુ જ આસક્તિ હતી. રસખાનજીને એટલી બધી એ નાના બાળકમાં આસક્તિ કે પોતે ખાય તો પેલા બાળકનું જૂઠણ જ ખાય. એમને કંઈ પણ પીવું હોય તો પેલા એ બાળક પાસે જૂઠણ કરાવીને એનું જૂઠણ પીએ. એટલી બધી એમની પ્રબળ આસક્તિ. અને રસખાનજીની એ આસક્તિ જોઈને એકવાર 2 વૈષ્ણવ આપસમાં વાતો કરી રહ્યા હતા કે આ રસખાનજીને જેટલી આસક્તિ આ નાનકડા બાળકમાં છે, એવી આસક્તિ જો પ્રભુમાં થઈ જાય તો તા જીવનો બેડો ક્યારનો પાર થઈ જાય. આ 2 વૈષ્ણવ વાતો કરી રહ્યા હતા અને શબ્દો રસખાનજીએ ત્યાં સાંભળ્યા. એમનો વાર્તાલાપ રસખાનજીએ સાંભળ્યો અને ભાગતા ભાગતા રસખાનજી પેલા 2 વૈષ્ણવ પાસે આવ્યા. આવીને પૂછે કે વૈષ્ણવ, તમે બંને મારી વાત કરી રહ્યા હતા ને? પેલા ડરી ગયા, કારણ કે મ્લેચ્છનો પોશાક, એમનું સ્વરૂપ એવું ઉગ્ર હતું. ડરના કારણે પેલાઓએ કહ્યું કે ના ના, મેં તમારી વાત નહોતા કરતા. રસખાનજી કે મેં બરાબર સાંભળ્યું, હું જાણું છું કે તમે મારી જ વાત કરતા હતા, અને કહો કે તમે શું વાત કરતા હતા. નહીં કહેશો તો હમણાં ને હમણાં હું તમને મારી નાખીશ. બંને વૈષ્ણવ ડરી ગયા અને કહેવા લાગ્યા કે અમે તો ખાલી એટલું જ કહેતા હતા કે આ રસખાનજીની આસક્તિ પેલા બાળકમાં છે, એના કરતા પા ભાગની આસક્તિ જો પ્રભુના સ્વરૂપમાં થઈ જાય તો આ જીવનો બેડો પાર થઈ જાય. રસખાનજી કે પ્રભુ કોને કહેવાય? પેલો વૈષ્ણવ કે તમે આજે બ્રહ્માંડના દર્શન કરો છો ને, આવા અનંત કોટી બ્રહ્માંડ જેના એક એક રોમમાં વસેલા છે એને પ્રભુ કહેવાય. રસખાનજી કે જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ,
એને હું કેવી રીતે જોઈ શકું, એના દર્શન કેવી રીતે કરી શકું? શું તમે મને એના દર્શન કરાવી શકો? એ વખતે એક વૈષ્ણવની પાગમાં શ્રીનાથજીનું સુંદર ચિત્ર હતું અને ચિત્ર કાઢીને પેલા વૈષ્ણવે રસખાનજીની સન્મુખ દેખાડ્યું અને કહ્યું કે જો રસખાનજી, આ અમારા પ્રભુ છે. જ્યાં રસખાનજીની દ્રષ્ટિ ઠાકોરજીના ચિત્ર પર પડી અને ત્યાં જ એમની દ્રષ્ટિ પ્રભુના ચિત્રો પર સ્થિર થઈ ગઈ. નેત્રોમાંથી દળદળ અશ્રુ વહેવા લાગ્યા. રસખાનજી મનમાં વિચારે છે કે આટલા યુગોથી હું ભટકતો રહ્યો, કેટલાય જન્મો કદાચ મેં લીધા હશે, અને જેના દર્શન માટે લાલાયિત હું રહ્યો, એ સ્વરૂપ આજે અચાનક આવીને મારી સામે પ્રગટ થયું. રસખાનજીની પલકો પણ સ્થિર થઈ ગઈ. રસખાનજી પોતાના નેત્રોથી પ્રભુના સ્વરૂપનું પાન કરી રહ્યા છે. वैष्णव ने पूछूं कि कृपा करके मुझको बताओ कि मेरा ये महबूब कहाँ रहता है। वैष्णवे कहा कि हमारे श्रीनाथ जी तो ब्रज में रहते हैं। रसखान जी विनंती करे छे कि मुझ पर कृपा करके यह चित्र तुम मुझे दे दो। ने पेला वैष्णव मन में विचारे छे कि आ चित्र जो एमने आपी दईए अने एना द्वारा जो प्रभुमां एनी आसक्ति थती होय तो अमने शुं वांधो। वैष्णवे चित्र रसखानजी ने पधराव्યું અને એ ચિત્ર લઈને રસખાનજી વ્રજમાં આવ્યા। જે ઘર રસ્તામાં દેખાય ઘરના દરવાજા ખખડાવે, રસ્તામાં માર્ગમાં મળે ને પૂછે, ચિત્રના દર્શન કરાવે અને રસખાનજી બધાને પૂછે कि किसी ने मेरे महबूब को देखा है कि यह मेरा महबूब कहाँ रहता है। रसखानजी नो ताप धीरे धीरे वधवा लाग्यो कि प्रभु आपना दर्शन मने क्यारे थशे, आपनी कृपानो अनुभव मने क्यारे थशे, आ नेत्रोनुं साचुं फळ मने क्यारे मळशे। त्यां ज रसखानजीए बे वैष्णवोने वातो करता सांभळ्या कि आजे तो आपणे गोवर्धन पर श्रीनाथजीना दर्शन करवा माटे जईए। अने ज्यां शब्दों रसखानजीए सांभळ्या त्यां तो रसखानजी नाचवा लाग्या कि आज मेरे महबूब का पता मुझे मिल गया है, आज मैंने मेरे महबूब का पता ढूंढ लिया है कि वो गोवर्धन में रहता है। मैं भी गोवर्धन जाऊंगा और मेरे महबूब के दीदार करूंगा। रसखान जी नाचता नाचता ए ठाकोरजीનું चित्र લઈને જતીપુર આવ્યા અને જ્યાં શ્રીનાથજીના મંદિરમાં દર્શન કરવા માટે ઘૂસવા જાય ત્યાં દ્વારપાળો એમને ધક્કો મારીને દૂર ફેંકી દીધો। रसखानजी आ द्वारपालों सामे झापटियों सामे करगरवा लगा कि मुझे अंदर जाने दो, मुझे मेरे महबूब के दीदार करने दो। कई महीनों से भटक रहा हूं, मेहरबानी करके मुझे अंदर जाने दो। रसखानजी प्रयत्न करे અને પેલા દ્વારપાળો ઘડી ઘડી એમને બહાર ધક્કો મારીને કાઢી મૂકે। રસખાનજી વિચાર કરવા લાગ્યા કે જ્યાં मारा आवा सुंदर महबूब रहता होय त्या मारा जेवा तो केटलाय गांडा घेलाओ आखा दिवस में आवता हशे अने दरेक ने आवी रीते जो द्वारपालो अंदर जवा दे तो भगवान ने केटलो श्रम पड़े। रसखान जी कहे छे, विनंती करे छे कि हे प्रभु, आप चाहे मने अंदर ना आवा दो, हूँ अहींया बहार बेसुं छुं पण हूँ पण जोऊं छुं कि जेटली आरती आपने मळवानी मारा हृदयमां छे, आपना दर्शननी आरती छे, एम मने जोवा माटे पण आपनुं मन लालायित थतुं हशे के नहीं। जे रीते आपना भक्तो आपना माटे तड़पे छे, क्यारेक आपना भक्तोने मळवा माटे एवी तड़प आपना मनमा थती हशे के नहीं, ए आजे मारे जोवुं छे। प्रभु भले मने आपना द्वारपाळो अंदर न आवा दे पण हवे तो अहींथी हटीश नहीं, आपनी सामे ज बेठो रहीश અને પ્રતીક્ષા કરતો રહીશ કે આપના દર્શન મને ક્યારે થશે। રસખાનજી એક ખૂણામાં બેસી ગયા। રસખાનજીની દ્રષ્ટિ છે શ્રીનાથજીના મંદિર તરફ અને મનમાં તડપ लागेली છે कि हे मेरे महबूब, तेरे दीदार मुझे कब होंगे, तेरी झांकी का अनुभव मुझे कब होगा। एक दिवस गया, 2 दिवस थयो, 3 दिवस थया।
રસખાનજી કંઈ અન્ન ખાધું નથી કે જલ પણ પીધું નથી, બેઠા બેઠા કેવલ પ્રભુના પધારવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. મંદિરમાં શ્રીનાથજી બાવા વિચાર કરે છે કે આ મારો ભક્ત આટલા દિવસથી અહીંયા બેઠો છે, જો આને આ રીતે ભૂખ્યો તરસ્યો રહેશે તો મરી જશે, મારાથી કેમ સહન થશે. અને કહેવાય કે રાત્રિના સમયમાં ઠાકોરજી પોતે સિંહાસન પરથી ઠાડા થયા, પોતાના શ્રીહસ્તથી પોતાના વસ્ત્રો અને આભૂષણો પ્રભુએ વડા કર્યા, અને પેલા રસખાનજી પાસે જે ચિત્ર હતું એમાં ઠાકોરજીએ જેવા વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા હતા એવા પ્રભુએ પોતાના શ્રીહસ્તથી ધર્યા. અને શ્રીનાથજી ગોવર્ધનની ઉપર પધાર્યા અને ઠાકોરજી ગોવર્ધન પર પધારીને સુંદર વેણુનાદ કરવા લાગ્યા. જ્યાં પ્રભુએ વેણુનાદ કર્યો ત્યાં ઠાકોરજીના સ્વરૂપ પર રસખાનજીની દ્રષ્ટિ પડી, અને દ્રષ્ટિ પડતા જ રસખાનજી વિચારે કે અરે ये तो मेरा महबूब है, अरे आज मुझे मेरे महबूब के दर्शन हो गए. અને જ્યાં રસખાનજી ભાગતા ભાગતા ઠાકોરજીને પકડવા ગયા ત્યાં ઠાકોરજી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. रसखानजी पाछा तड़पवा लगा कि अभी तो मैंने मेरे महबूब के दर्शन किए, लेकिन वापस कहां चले गए. ठाकुरजी अंतर्धान थई अने सीधा गोकुल में पधार्या कि ज्यां श्री गुसाईजी प्रभु चरण पोढ़्या हता. श्री गुसाईजी ना मस्तक पर श्रीजी बावा धीरे धीरे हाथ फेरवे अने श्री गुसाईजी ने जगाड्या. श्री गुसाईजी जागी गया. पूछ्યું कि अरे श्रीजी बावा रात्रिना समयमां आप अहींया. श्रीनाथजीए श्री गुसाईजी ने आज्ञा करी, श्री गुसाईजी हूँ आपने लेवा माटे आव्यो छुं. पूछ्યું કે બાવા શું થયું, અત્યારે આપ મધ્યરાત્રિએ મને લેવા આવ્યા. શ્રીનાથજી આજ્ઞા કરી કે મારો એક ભક્ત કેટલાય દિવસથી મારા દર્શનને માટે ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો છે, તડપી રહ્યો છે, રડી રહ્યો છે, માટે આપ જલ્દી પધારો અને એ ભક્તને આપ શરણમાં લો. શ્રી ગુસાઈજી પૂછે કે બાવા આપને ભક્તને દર્શન દેવાની ઈચ્છા થતી નથી. શ્રીનાથજી કે મેને દર્શન આપ્યા તો ખરા, પણ એ મને પકડવા માટે દોડ્યો અને એટલા માટે હું અંતર્ધાન થઈ ગયો. શ્રી ગુસાઈજી કહે છે કે પ્રભુ યદि એ જીવને આપના માટે આટલો તાપ છે અને આપને પકડવા ગયો તો આપ ભાગી કેમ ગયા? ત્યારે શ્રીનાથજી કે ગુસાઈજી હું આપની સાથે વચનથી બંધાયો છું, એટલા માટે ભાગીને આવ્યો છું. પૂછ્યું કે બાવા કયા વચનથી બંધાયા? ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે યાદ કરો કે શ્રી વલ્લભની સાથે હું વચનથી બંધાયો છું કે જે જીવને આ બ્રહ્મ સંબંધ કરાવશો એને જ હું મારા શ્રીઅંગનો સ્પર્શ કરવા દઈશ, બીજાને ક્યારે પણ મારા શ્રીઅંગનો સ્પર્શ નહીં કરવા દઉં. જે જીવને આપ શરણમાં લેશો એને જ હું મારી સેવાનું સુખ આપીશ અને મારી સન્મુખ કરીશ, અને એ જીવના બધા મનોરથોને હું પૂરા કરીશ. શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા. કહ્યું કે બાવા આવતીકાલે સવારે હું જરૂર ગોવર્ધન આવીશ. જ્યાં સવાર પડી શ્રી ગુસાઈજી અશ્વ પર બિરાજીને જતીપુરા પધાર્યા. શ્રી ગુસાઈજીને ઘોડા પર પધારતા જોયા. જ્યાં રસખાનજીની દ્રષ્ટિ શ્રી ગુસાઈજી પર પડી, મનમાં વિચારે કે અરે यह कौन है, जैसे वस्त्र मेरे महबूब पहनते हैं ऐसे ही वस्त्र इन्होंने भी पहने हैं, लगता है कि यह मेरे महबूब के कोई दोस्त हैं. જ્યાં શ્રી ગુસાઈજી નજીક પધાર્યા ત્યાં રસખાનજી આવ્યા ને કહેવા લાગ્યા कि प्रभु मुझे ऐसा लगता है कि आप मेरे महबूब के दोस्त हो, क्या आप मुझे मेरे महबूब से मिला दोगे? श्री गुसाई जी कहे कि तुमने हम दोनों की दोस्ती के बारे में कैसे जान लिया? तुमने केवी रीते खबर पड़ी कि हूँ तारा प्रेमी नो मित्र छू? रसखान जी कहे कि जब आप पधार रहे थे तब मैंने आपकी दृष्टि की ओर देखा कि जिस तरफ मेरे महबूब हैं उस तरफ आपकी दृष्टि भी लगी हुई है, इसलिए मैंने जान लिया कि आप मेरे महबूब के दोस्त हो. क्या आप मुझे उनसे मिला दोगे? तेरे श्री गुसाई जी के इसीलिए तो मैं यहाँ पर आया हूँ, चलो मेरे साथ अंदर. અને શ્રી ગુસાઈજી રસખાનજીનો હસ્ત પકડી અને પોતાની સાથે નિજ મંદિરમાં લઈ ગયા. જ્યાં શ્રી ગુસાઈજીએ શ્રીજી બાવાના ચરણોમાં રસખાનજીનું નિવેદન કરાવ્યું
શ્રી ગુસાઈજીએ જીવને શ્રીજી બાવાને સોંપ્યો અને શ્રી ગુસાઈજી તો ત્યાંથી વિદાય થયા, પણ નિવેદિત થઈ અને રસખાનજી જ્યારે પાછા ત્યાંથી જવા લાગ્યા ત્યારે શ્રીનાથજીએ પોતે રસખાનજીનો હાથ પકડી લીધો અને શ્રીજી બાવા આજ્ઞા કરે कि अब तुम कहां जा रहे हो, चलो मेरे साथ खेलने के लिए। पहला तो તું મારી શરણમાં નતો આવ્યો અને ત્યારે તું મારી પાસે આવ્યો હતો ને હું ભાગતો હતો, ને હવે તો શ્રી ગુસાઈજીએ તને મારાત્મા સોંપ્યો છે, હવે હું જોઉં છું કે તું મને છોડીને ક્યાં ભાગે છે। જય હો। પેલા હું તને પકડવા આવતો હતો, પેલા તું મને પકડવા માટે આવતો હતો ને હું ભાગતો હતો, પણ હવે તો હું તને એવો પકડીશ કે તું ગમે તેટલો મને છોડીને ભાગવાનો પ્રયત્ન કરીશ પણ હું તને છોડવાનો નથી। આવા જીવોની દ્રષ્ટિ પણ જ્યારે ઠાકોરજીના સ્વરૂપ પર પડે તો કહે છે આવા જીવો પણ ઠાકોરજીના રંગમાં રંગાઈ જાય, એવું અદ્ભુત સ્વરૂપ આપણા પ્રભુનું છે। અને કહે છે કે આવા નટવર પ્રભુ જ્યારે અલગ અલગ લીલાઓ દ્વારા પોતાના જીવોને સન્મુખ કરી દે છે, ક્યારેક કોઈને કૃપા કટાક્ષ દ્વારા સન્મુખ કરે, ક્યારેક કોઈને કોઈ દંડ આપીને સન્મુખ કરે, ક્યારેક કોઈ જીવને પોતાના સ્વરૂપમાં મોહિત કરીને સન્મુખ કરે, અને ઠાકોરજી કૃપા કરીને એવા એવા અનુભવો એને જતાવે કે જીવ પ્રભુના લીલા રસમાં મગ્ન થઈ જાય છે। એ જ સ્વરૂપનું દર્શન ગોપીજનોએ આ શ્લોકમાં કર્યું। વૈષ્ણવો શ્લોકો હજી ઘણા બધા છે, સમય આપણી પાસે ઓછો છે કારણ કે આવતીકાલે ખાલી એક જ દિવસ હાથમાં છે અને સંપૂર્ણ વેણુગીતનું આપણે ચર્વણ કરવું છે, એટલે થોડુંક હવે સંક્ષિપ્તમાં આપણે લોકો એનું દર્શન કરશું। આગળના શ્લોકમાં ગોપીઓ વિચાર કરી રહી છે કે આપણે પ્રભુનું નામ લઈએ છીએ, પ્રભુનું સ્મરણ કરી રહ્યા છીએ, પણ હે ગોપી મને તો એવું લાગે છે કે આપણા કરતા ભાગ્યશાળી પેલી વેણુ છે। ખબર નહીં કે આ વેણુના કયા જન્મના પુણ્ય છે કે જેના કારણે આ વેણુને એવું સૌભાગ્ય મળ્યું છે, એવું સૌભાગ્ય હજી સુધી આપણને મળ્યું નથી। અને આગળના શ્લોકમાં 9મા શ્લોકમાં ગોપીઓ એનું વર્ણન કરે છે। गोप्यः किमाचरदयं कुशलं स्म वेणुः दार्मोदरादर सुधामपि गोपिका नाम भुङ्क्ते स्वयं यदवशिष्ट रसेन्द्रो रस्य त्वचोऽश्रु मुमुच्य स्तरवो यथार्थया। गोप्यः किमाचरदयं कुशलं स्म वेणु दामोदर अधर सुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यद वसिष्ठ रसम हृदिन्यो ऋष्यत्व चोषु मुमुचुस्तर्वो यथाद्यः। ગોપી કહે છે કે હે સખી શું કહું કે આપણે તો મોટી મોટી વાતો કરીએ છીએ, પોતાને થયેલા અનુભવોની આપણે આપલે કરીએ છીએ, પણ મને તો એવું લાગે છે કે ઠાકોરજીની જે કૃપા વેણુ પર ઉતરી છે એવી કૃપા તો આપણા પર ક્યારે પણ થઈ જ ન શકે। જેવો અનુભવ પેલી વેણુને પ્રભુનો છે એવો અનુભવ આપણને ન થઈ શકે। ગોપી કહે કે એવી કઈ કૃપા ઠાકોરજી વેણુ પર કરી છે। ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુ, આ વેણુએ એવું કેવું તપ કર્યું છે, કેવું પુણ્ય કર્યું છે કે જેના કારણે પ્રભુએ એને પોતાના અધરો પર ધારણ કરી
અને વેણુને પ્રભુ અધરામૃતથી પૂરિત કરે છે. અને એ અધરામૃત વેણુને પ્રભુ આપે છે એટલું જ પૂરતું નથી, પણ પ્રભુની કેવી કૃપા વેણુ પર છે કે વેણુ જેનો વંશ છે એવા વૃક્ષોને પણ વેણુના માધ્યમથી પ્રભુના અધરામૃતનું દાન મળ્યું છે. અને પ્રભુ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે જેના જલથી આ વેણુનું સિંચન થયું છે એવા સરોવરો અને નદીઓને પણ અધરામૃતનું પાન થાય છે અને પરિણામે એમાં કમળો ખીલવા લાગે છે. વૃક્ષોને પ્રભુની અધરસુધાનું પાન થાય છે અને એના પરિણામે વૃક્ષોમાંથી મધુસ્રાવ થવા લાગે છે. હે સખી, કહેતો ખરી કે વેણુ એવું કયું તપ કર્યું કે જેના કારણે આ જગતમાં સૌથી વધારે એવું દુર્લભ પ્રભુનું અધરામૃત એમના માટે સુલભ થઈ ગયું છે. અને એટલા માટે અહીંયા એવો શબ્દ પણ મૂક્યો છે કે ગોપ્ય કિમાચર દયમ. ગોપ્ય કહીને કહે છે કે અમે કોઈ સાધારણ સ્ત્રીઓ નથી, પણ અમે પૂર્વકાળની એ જ વેદની ઋચાઓ છીએ કે જેને પ્રભુ આપે જ અભયદાન આપ્યું હતું કે જ્યારે હું સારસ્વત કલ્પમાં પ્રગટ થઈશ ત્યારે મારા સ્વરૂપામૃતનું પાન હું તમને કરાવીશ. ગોપીઓ કહે છે કે પ્રભુ આપના એ વચનને આપ ભૂલી ગયા કે શું? જેના માટે આપે અમને પ્રાગટ્ય આપ્યું છે અને જે અમારા પર કૃપા કરવા માટે આપ અહીં પધાર્યા છો, શું આપને વિસ્મરણ થઈ ગયું છે? ગોપી કહે છે કે કૃપા કરીને બતાવો કે આ વેણુ એવું શું તપ કર્યું છે કે પ્રભુ આપણા ગોપીઓના આટલા નખરા સહન કરો છો? પ્રભુ આપણા વેણુના આટલા નખરા સહન કરો છો અને સૌને દુર્લભ એવું અધરામૃતનું પાન આપા વેણુને કરાવો છો. જો વૈષ્ણવ, શ્રી મહાપ્રભુજી આ વાત અહીં સમજાવે છે કે ઠાકોરજીએ અલગ અલગ ધર્મોને પોતાના શ્રીઅંગમાં ધારણ કર્યા છે, પોતાના શ્રીઅંગમાં સ્થાન આપ્યું છે. સૌથી પહેલા ધર્મ આવ્યો. ધર્મે આવીને પ્રભુને પૂછ્યું કે ભગવાન હું ક્યાં વસું? ત્યારે ભગવાને કહ્યું કે મારા વક્ષસ્થળમાં વસ. ભગવાનના વક્ષસ્થળમાં ધર્મનો વાસ છે. ત્યાર પછી આવ્યો અધર્મ. અધર્મે ભગવાનને પૂછ્યું કે ભગવાન ક્યાં વસું? ત્યારે ભગવાને પોતાની પીઠિકામાં એને સ્થાન આપ્યું છે. બધા ધર્મોને જુદી જુદી જગ્યાએ સ્થાન આપ્યા અને છેલ્લે આવ્યો લોભ. લોભે ભગવાનને પૂછ્યું કે ભગવાન ક્યાં વસું? ત્યારે ભગવાને કહ્યું કે આવીને મારા અધરોમાં તું વસી જા. તે કહેવાય કે ત્યારથી લોભ ભગવાનના અધરમાં આવીને વસે છે. અને એટલા માટે જ દરેક વસ્તુનું દાન ભગવાન સહેલાઈથી પોતાના ભક્તોને કરે છે, પણ ભગવાનના અધરોમાં લોભનું સ્થાન છે એટલે પ્રભુ પોતાના અધરામૃતનું દાન ક્યારે પણ કોઈને સહેલાઈથી કરતા નથી. અને ગોપીઓ વિચારે છે કે જે કોઈને પણ સહેલાઈથી ન મળી શકે એ આ વેણુને કેવી રીતે સુલભ થઈ ગયું? પ્રભુ આપનું અધરામૃત તો મોટા મોટા તપસ્વીઓને પણ મળતું નથી. ગોપીઓ ચર્ચા કરી રહી છે ત્યાં એક ગોપીની દ્રષ્ટિ પ્રભુએ ધારણ કરેલા નકવેસરના મોતી ઉપર પડી. કારણ કે પ્રભુએ ધરાવેલું એ નકવેસરનું મોતી એ પણ પ્રભુના અધરોની ઉપર લટકી રહ્યું છે. અને દર્શન થતા જ પેલી ગોપીને ઈર્ષા આવી કે જુઓ, આપણે પ્રભુના અધરામૃત માટે કેટલા તરસીએ છીએ, પણ વેણુની જેમાં મોતી પણ કેટલું સૌભાગ્યશાળી છે કે જે આપણા અધિકારનું છે એનું પાન તો આ મોતી કરી રહ્યું છે. એવું તો આણે શું કર્યું હશે? અને ગોપીએ મોતીને પૂછે છે કે હે મોતી તું सीप के कौन तपस्या कीन, कंचन के बीच बैठ के अधरन को रस पीन. हे मोती तू सीप के कौन तपस्या की, कंचन के बीच बैठ
અધરન કો રસદી. હે સીપમાં આવેલા મોતી, તું બતાવ તો સહી કેવી રીતે કઈ તપશ્ચર્યા કરી છે કે સ્વર્ણના સિંહાસન પર બેસી અને તું નિરંતર પ્રભુના અધરામૃતનું પાન કરી રહ્યો છે. અરે પેલો મોતી કહે છે કે શું કહું મારા સૌભાગ્યની વાત. મોતી સામે જવાબ આપે છે કે સીપ તજા સીપી તજી, અધબીચ ગયો બિંધાય, લટકત હું પર પહોંચત નહીં, તડપ તડપ રહે જાય. सीपत जाय सीपीत जी, अध बिच गयो बिंधाय, लटकत हूँ पहुँचत नहीं, तड़प तड़प रह જાય. મોતી કહે છે કે મેં મારું ઘર છોડ્યું, મારો પરિવાર છોડ્યો. સીપ તજા સીપી તજી, અધબીચ ગયો બિંધાય, વચ્ચેથી હું વિંધાયો છું અને યુગોથી હું લટકી રહ્યો છું કે પ્રભુના અધર સુધી પહોંચું, પણ યુગોથી લટકવા છતાં પણ પ્રભુના અધર સુધી હજી સુધી હું પહોંચી શક્યો નથી. ગોપીઓ વિચારે છે કે નાસિકામાં નકવેસરનું મોતી પ્રભુની નાસિકા પર લટકી રહ્યું છે, એ પણ પ્રભુ આપની અધર સુધી પહોંચી શક્યું નથી, તો આ વેણુ એવું શું કર્યું છે કે જે આપના અધરોની શોભા બની છે, જેના વિના પ્રભુ ક્ષણ માત્ર પણ રહેતા નથી. પ્રભુના ભક્તો પણ કહે છે કે પ્રભુ ચાહે આપ મોર પંખ નહીં ધરાવો તો ચાલશે, આપ આપના શ્રીહસ્તમાં શંખ ચક્ર ગદા પદ્મા બધા આયુધો નહીં ધરાવો તો પણ ચાલશે, પણ પ્રભુ વેણુ વગર આપના શિંગાર અમને ક્યારે પણ મંજૂર નથી. અને જો સૂરદાસજી બહુ સુંદર કહે છે પદમાં કે વિધાતાએ ઠાકોરજી અને વેણુ આ બંનેની કુંડલી જાણે કયા મૂર્તમાં બનાવી છે કે 32 ગુણ મળે છે. કોઈના લગ્ન કરવા હોય અને વર અને કન્યાના જન્માક્ષર મેળવવા હોય તો કુલ 32 ગુણ હોય, એમાં ઓછામાં ઓછા 16 ગુણ મળવા જોઈએ, તો કહેવાય કે બંને એકબીજા સાથે પરણવાના યોગ્ય છે. પણ સૂરદાસજી કહે છે કે વિધાતાએ પ્રભુને વેણુ વચ્ચે એવી કેવી કુંડલી બનાવી છે કે 32 ગુણ બંનેના મળે છે. આ પણ ઠગવા વાળા છે અને પેલી પણ ઠગવા વાળી છે. આ પણ મીઠું મીઠું બોલીને આપણને છેતરે છે અને પેલી વેણુ પણ મીઠું મીઠું બોલીને આપણને છેતરે છે. અને જુઓ તો ખરા કે આ બંનેનો સ્વભાવ પણ એક સરખો છે. એટલા માટે કહે છે કે હરિ કો મન મુરલી સો માન્યો और मुरली को मन हरिसो, जैसे मिल गयो पय और पान्यो. ઠાકોરજી અને વેણુ આ બંનેનું મન એવી રીતે મળી ગયું છે કે જાણે જલની સાથે દૂધ મિલાવી દીધું હોય, પછી જલ અને દૂધ બંને એક રૂપ બની જાય છે. मुरली को मन हरिसो मान्यो, मुरली को मन हरिसो मान्यो, हरि को मन मुरली सो मिल गयो, जैसे पयरू पान्यो, मुरली को मन हरिसो मान्यो, जैसे चोर चोर सोते सो ठग ठग एके जान. જેમ બે ચોર અથવા બે ઠગ ભેગા થાય
તો એવી રીતે મળે કે જાણે આપણે કેટલાય જન્મોની મિત્રતા છે, એવી રીતે ઠાકોરજી અને મુરલી બંને મળી ગયા છે. કુટિલ કુટિલ મિલ ચલે કવે દુહુ ન બની પહેચાન, દુહુ ન બની પહેચાન. મુરલી કો મન હરિ સોમાન્યો, મુરલી કો મન હરિ સોમાન્યો. ઠાકોરજી અને મુરલીની મિત્રતા કેવી છે? તો કહે છે કે જેમ દૂધમાં પાણી મળી જાય પછી એને કોઈ જુદા કરી શકતા નથી. આ બંનેની મિત્રતા કેવી? તો કહે છે કે દૂધમાં પાણી મળી જાય પછી દૂધ પોતાના મિત્રને પોતાનો રંગ પણ આપી દે અને પોતાનો સ્વાદ પણ આપી દે છે અને પોતાના બધા ધર્મો પણ આપી દે છે. દૂધ પોતાનું સર્વસ્વ પોતાના મિત્ર પાણીને અર્પણ કરી દે છે, પોતાનું કર્તવ્ય નિભાવે છે. અને તમે જુઓ, જલ પણ પાછું હટતું નથી. જ્યારે દૂધને અગ્નિ પર મૂકવામાં આવે ત્યારે મિત્ર પાણી વિચારે કે આ મારો મિત્ર દૂધ બળી રહ્યો છે, એની પહેલા તો હું મારા પોતાના જાતને બાળી દઉં, અને એમ વિચારી અને પાણી પહેલા બળવા લાગે છે. અને દૂધ પણ જ્યારે પોતાના મિત્ર પાણીને બળતા જોવે કે વિચારે કે આ મારા મિત્રએ પોતાની જાતને મને બચાવવા માટે બાળી દીધી છે. અને જલ પોતાનો મિત્ર ધર્મ નિભાવે ત્યારે દૂધ પણ વિચારે છે કે મને બાળવા માટે અગ્નિ પર મૂકવામાં આવ્યો ને મને બળતો જોઈને મારા મિત્રએ પોતાની જાત બાળી દીધી. જો મારો મિત્ર ન રહે તો હું પણ રહીને શું કરું? એમ વિચારીને દૂધ ઉભરાઈ ઉભરાઈને અગ્નિમાં પડવા લાગે છે. ને ત્યાં જ કોઈ આવીને પાછા પાણીના જલના છાંટા પેલા દૂધમાં મારે અને મિત્રનું મિલન થતા જ પાછું દૂધ શાંત થઈ જાય છે. જેવી મિત્રતા દૂધ અને જલ વચ્ચે છે એવી જ મિત્રતા શ્યામ સુંદર અને મુરલીમાં છે. અને આ બંનેની મિત્રતા કેવી? તો सूरदास जी કહે છે કે એક એસી મિત્રતા જૈસી ચોર કી 400 और जैसी ठग की 800. બંનેમાં કેવી મિત્રતા છે કે બે ચોર જીવનમાં પહેલી વાર મળ્યા હોય, બે ગઠિયા હોય, પણ એક ક્ષણમાં એવા ગાઢ મિત્ર બની જાય કે જાણે આમ કેટલાય જન્મોની ઓળખાણ છે. કુંભના મેળામાં ક્યાંક ખોવાઈ ગયા હતા અને વર્ષો પાછી જાણે આજે પાછા મળ્યા હોય. सूरदास जी કહે છે કે આ પણ ઠગવા વાળા ને એ પણ ઠગવા વાળી, આ બંનેમાં આવી મિત્રતા છે કે એનું વર્ણન જ નહીં થઈ શકે. અને કહે છે કે જુઓ તો ખરા કે શ્યામ સુંદર આ વેણુને કેવા ઠાઠ કરાવે છે. પ્રભુ આ વેણુને કેવો ઠાઠ કરાવે છે એ ભગવદીને પૂછો તો એનું વર્ણન કરે છે કે મુરલી તો ન મૌન ધરે. हरि कर कमल हरि कर कमल युगल पर पोरी कर गेंदुआ अधरे मुरली तो ગોપીઓ કહે છે કે હે મુરલી તું શા માટે મૌન રહેતી નથી?
જ્યારે પ્રભુ તને પોતાના અધરો પર ધરે છે ત્યારે તો અમારું હૃદય બળવા લાગે છે કે જે અમારા સૌભાગ્યનું છે, અમારા અધિકારનું છે, એ અધરામૃતનું પાન પ્રભુ તને કેવી રીતે આપે છે? પ્રભુ પોતાના કોમલ હસ્તોની ગાદી બનાવે અને પોતાના અધરોના તકિયા બનાવીને તારા મસ્તકને ટેકવે, અને એ વખતે તારા સ્વર નીકળે છે. અને જ્યારે તારા સ્વર નીકળે ત્યારે અમારું અંતર એટલું બળે છે, અમારી આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. અમે કોઈ ઘરના કામ કરી શકતા નથી. અને જ્યારે તારા સ્વર નીકળે ત્યારે અમે રસોઈ બનાવતા હોઈએ, એ વખતે જેના સૂકા લાકડામાંથી પણ જલ વહેવા લાગે છે, લાકડા પણ લીલા થઈ જાય છે. અમે ઘરના કોઈ કામ કરી શકતા નથી. માટે હે મુરલી, તું મૌન થઈ જા, અને જો તું બોલીશ તો અમે જીવી નહીં શકીએ. અમારા સૌભાગ્યનો અધિકાર તું ભોગવી રહી છે. અને આગળ કહે છે, કોમલ કર અંગુલીની ચાંપત, ચરણન હરિ હરે હરે. કોમલ કર અંગુરીન ચાપત, ચરણન હરે હરે હરે, ચરણન હરે હરે. શંકાયતુલ રહત યુર પર, શંકાયતુલ રહત યુરયમ તરમતિ यह जाग परे, मुरली तो मोन धरे, मुरली तो मोन धरे. અને કહે છે કે જો આટલાથી જ પેલી વેણુ અટકી જતી હોત તો ગોપીઓને વધારે પીડા ન થાત. પણ જ્યાં મુરલીને ખબર પડે કે જે કૃપા મારા પર પ્રભુ કરી રહ્યા છે, અને એ ગોપીઓ સામે ઊભી ઊભી જોઈ રહી છે, તો આ વેણુ પણ જાણે ગોપીઓને જલાવવા માંગતી હોય એમ પ્રભુને કહે છે કે પ્રભુ, આપે બંને હસ્તકમલની ગાદી બનાવી મને પોડાવી, પોતાના કોમળ અધરોના તકિયા બનાવી અને મારા મસ્તકને ટેકવ્યું. પણ પ્રભુ, હું બહુ થાકી ગઈ છું, કૃપા કરીને આપ મારી ચરણ સેવા કરો. અને જુઓ તો ખરા, પ્રભુ પણ એની વિનંતીને સાંભળી અને પોતાના બંને હસ્તકમલની ગાદી બનાવી વેણુને પોડાડે, પોતાના અધરના તકિયા બનાવીને એના મસ્તકને ટેકવે. એટલું જ નહીં, પણ પોતાના પાપણો દ્વારા જ્યારે આ વેણુને પ્રભુ પંખા કરતા હોય એવી રીતે પ્રભુ પોતાની પાપણોને પણ ઢાળે છે. અને એટલું પણ ઓછું એમ જ્યારે વેણુ કહે કે પ્રભુ મારા ચરણ દુખી રહ્યા છે, ત્યારે પ્રભુ પોતાની કોમલ અંગલીઓથી વેણુના છિદ્રો પર એવી રીતે પોતાનો શ્રીહસ્ત ફેરવે છે કે જાણે ઠાકોરજી વેણુની ચરણ સેવા કરે છે. અને આ જોઈ જોઈને ગોપીઓનું અંતર બળવા લાગ્યું કે આ વેણુ એવું શું કામણ કર્યું. અને આગળ કહ્યું, એટલા માટે અહીં અયમ શબ્દ આવ્યો વેણુ માટે. કહેવાય અયમ શબ્દ તો પુરુષવાચક છે. ગોપીઓ કહે છે કે વેણુ તો વૃક્ષનો અંશ છે, અને વૃક્ષ તો પુરુષ જાતિ છે, અને ઠાકોરજીના અધરામૃતનું પાન કરવાનો અધિકાર તો કેવલ અમારો છે. એ પુરુષ જાતિ રૂપ તને ક્યાંથી મળે? અને પ્રભુ, આપે પણ આ વેણુમાં શું જોયું કે આપનું અધરામૃત તો રસરૂપ છે, અને આ વેણુ તો શુષ્ક કાષ્ઠ રૂપ છે, નિરસ છે. વળી પાછું આ વેણુમાં છિદ્રો પણ છે. પ્રભુ, આપને કોઈ જીવમાં એક છિદ્ર પણ દેખાય તો પણ આપ એના પર કૃપા નથી કરતા. જ્યારે આ વેણુમાં તો 7 છિદ્રો રહેલા છે, તો આપની કૃપા વેણુ પર કેવી રીતે વરસી ગઈ? પ્રભુ, આપનું અધરામૃત તો ચૈતન્ય છે, એના વેણુ તો સૂકું લાકડું છે, શુષ્ક કાષ્ઠ છે. આપની કૃપા આ કાષ્ઠના સૂકા ટુકડા પર કેવી થઈ ગઈ, કેવી રીતે ઉતરી? તો કૃપા કરીને કહો. સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી વેણુનું સ્વરૂપ સમજાવે છે. વશ્ચ ઈશ્ચ અણુશ્ચ ઇતિ વેણુ. વકાર વેણુમાં 3 શબ્દ છે, વ, ઈ અને અણુ.
વકાર એટલે બ્રહ્માનંદ, ઈકાર એટલે વિષયાનંદ. બ્રહ્માનંદ અને વિષયાનંદ આ બંનેને જે અણુ સમાન કરી નાખે એવો ભજનાનંદ એટલા માટે વેણુ છે. અને વેણુનું ભગવાન ગાન કરે ત્યારે બધી ગોપીઓ વિચાર કરે કે એવું પ્રભુએ આ વેણુમાં શું જોયું. કોઈ રસનું આસ્વાદન કરાવવું હોય તો રસના પણ જોઈએ, જીભ પણ હોવી જોઈએ. કારણ કે જીભ વગર રસનું આસ્વાદન કોણ કરી શકે? અને આ વેણુ પાસે તો રસના પણ નથી, જીભ પણ નથી, તો પછી આ વેણુ પ્રભુની અધરસુધાનું પાન કઈ રીતે કરતી હશે? એક ગોપી કહે કે મને તો એવું લાગતું નથી કે આ વેણુ અધરસુધાનું પાન કરતી હશે. બીજી ગોપી કહે છે ના ના, આ પાન તો વેણુ કરતી જ હશે. એનું કારણ કે વેણુ જેનો વંશ છે એવા વૃક્ષોમાંથી મધુસ્રાવો થાય છે. અને ભગવાન જ્યારે વેણુનાદ કરે છે ત્યારે યમુનાજીના જલમાં અનેક કમળો ખીલી જાય છે. એ જ એનું પ્રમાણ છે કે આ વેણુ એ અધરસુધાનું વહન કરે છે. આ વેણુએ શું તપ કર્યું હશે? આ વાત જ્યારે સ્વામીજીએ સાંભળી ત્યારે એમને ચિંતા થવા લાગી. સ્વામીજી મનમાં વિચારે છે કે પ્રભુ મારાથી તો ઘણી વખત દૂર ભાગે, પણ આ વેણુને તો પ્રભુ પોતાનાથી ક્ષણ માત્ર પણ દૂર છોડતા નથી. ક્યારેક પોતાના અધરો પર, ક્યારેક પોતાના શ્રીયસ પર, ક્યારેક પોતાની કટીમાં એને ખોસી રાખે છે. આ વેણુને તો નિરંતર ઠાકોરજીનું સંયોગ સુખ પ્રાપ્ત થાય છે. મને લાગે છે તો મારાથી પણ વધુ પ્રભુની પ્રિય છે. કહેવાય કે એકવાર સ્વામીજી જ્યારે પોતાના મનની વાત ગોપીઓને કરી, ગોપીઓ વિચારે છે કે આ સ્વામીજીના મનને કેવી રીતે અમે શાંત કરીએ. અને એકવાર જ્યાં ઠાકોરજી વૃક્ષ નીચે પોઢી રહ્યા હતા ત્યારે કદમના વૃક્ષ નીચે પ્રભુ પોઢતા હતા. ત્યાં ગોપીઓ આવી અને ઠાકોરજીની કટીમાંથી ખોસેલી એ વેણુને ગોપીઓએ ચૂપચાપ ખેંચી લીધી અને ત્યાંથી લઈને ભાગતી ભાગતી રાધાજી પાસે આવી. કહે કે જુઓ રાધાજી, અમે તો પ્રભુની વેણુને ચોરીને લઈ આવી છીએ. રાધાજી ચમકે, હે શું કહ્યું? પ્રભુની વેણુને તમે ચોરીને લઈ આવી? ચાલો મારી સાથે. ત્યાં અનેક ગાઢ પ્રગાઢ વનો હતા, અનેક કુંજો હતી. સ્વામીજી તો વેણુને સાથે લઈને પોતાની સખીઓની સાથે ભાગતા ભાગતા ત્યાં પધાર્યા. બધી સખીઓ નીચે બેઠી, સ્વામીજી પણ ત્યાં બિરાજ્યા. અને સ્વામીજી આ વેણુને લઈને ચોતરા ઉપર પધરાવી. સ્વામીજીએ વેણુને તિલક કર્યું, આરતી ઉતારી, દંડવત કરી અને હાથ જોડીને વેણુને પૂછવા લાગ્યા કે મુરલિયા કોણ તપતે કીનો, સુંદર શ્યામ કમલદલ લોચન અધરન કો રસ પીનો, મુરલિયા કોણ તપતે કીનો. આગળ આપણે જોયું કે ગોપીઓ પ્રશ્ન પૂછે છે, એનો ઉત્તર વેણુ આપે છે. અહીંયા સ્વામીજી પૂછી રહ્યા છે અને પછી વેણુ એનો ઉત્તર આપે છે. મુરલિયા કોન તપતે કીનો, મુરલિયા કોન તપતે કીનો, कौन तपते सुंदर श्याम कमल दल लोचन, सुंदर श्याम कमल दल लोचन अधरन को रस पीनो, मुरलिया कौन तपते कियो, मुरलिया कौन तपते कियो. હે મુરલી, કૃપા કરી તો અમને કહે કે તેઓ કયો તપ કર્યું છે કે બધાને દુર્લભ એવા પ્રભુના અધરામૃતનું તું પાન કરી રહી છે.
મુરલી કે શું કહું, મારા માટે તો લોકો ઘણી ઘણી ચર્ચાઓ કરે છે, ઘણી વાતો કરે છે, અનેક કથાઓ મારી કરે છે, પણ એમને માં ફળ મને મળ્યું નથી. હિમ વર્ષા સહી નિરંતર યમુના તટ તપકીનો, સુંદર શ્યામ કમળદલ લોચન અધરન રસ તબ દીનો. હિમ વર્ષા સહી નિરંતર, હિમ વર્ષા સહી નિરંતર, શ્રી યમુના તટ તપકીનો, શ્રી યમુના તટ તપકીનો. સુંદર શ્યામ કમલ દલ લોચના, સુંદર શ્યામ કમલ દલ લોચન, અધરન કો રસ તબ દીનો. મુરલિયા કોન તબ દેખીનો, મુરલિયા કોન તબ દેખીનો. વેણુ કહે છે કે એમને માં રસની પ્રાપ્તિ મને નથી થઈ. હિમ વર્ષા સહન કરી અને શ્રી યમુનાજીના તટ પર ઉભા રહીને મેં કઠોર તપ કર્યું. શ્રી યમુનાજીના જલ દ્વારા મારું સિંચન થયું. ત્યારે શ્રી યમુનાજીની કૃપાથી આ પ્રભુના અધરોનું સુખ મને મળ્યું છે. અને જ્યારે પ્રભુ વેણુનાદ કરે ત્યારે પ્રભુ જાણે છે કે યમુનાજીના જલથી આનું સિંચન થયું છે. આ વૃક્ષોના અંશરૂપ વેણુ છે. એટલા માટે વેણુનાદ કર્યા પછી ઠાકોરજી પોતાની વેણુને જમના જલમાં પણ બોલે છે. અને એ રીતે ઠાકોરજીની અધર સુધાનું પાન શ્રી યમુનાજીને જ્યારે થાય, યમુનાજીને જ્યારે અધરામૃત મળે ત્યારે શ્રી યમુનાજીના રોમ રોમ પણ પુલકિત થઈ જાય છે. શ્રી યમુનાજીના જલમાં ખીલતા કમલ એ યમુનાજીના નેત્રો પણ છે અને શ્રી યમુનાજીના રોમ પણ છે. અને શ્રી ગુસાઈજી આ જ ભાવ અષ્ટપદીમાં બતાવે છે કે શ્રી યમુનાજી વિચારે છે કે પ્રભુની લીલાના દર્શન કરવા માટે આ બે નેત્ર તો ઓછા પડે, અનંત નેત્રો ધારણ કરી અને નિરંતર પ્રભુની લીલાના દર્શન કર્યા કરું. અને એટલા માટે રાત્રિની લીલામાં સફેદ કમળરૂપી સંયોગાત્મક નેત્રોને શ્રી યમુનાજી ધારણ કરે છે. રાત્રિભર પ્રભુની લીલાના દર્શન કરવાથી અલૌકિક જાગરણથી પ્રભુના શ્રી યમુનાજીના નેત્રો લાલ થઈ જાય છે. ને એટલા માટે દિવસની લીલામાં વિપ્રયોગાત્મક લાલ કમળ શ્રી યમુનાજી ધારણ કરી અને પ્રભુની લીલાના સતત દર્શન કરે છે. એટલા યમુનાજીમાં ખીલતા જે શ્વેત અને રક્ત કમળ છે એ શ્રી યમુનાજીના નેત્રો છે. શ્રી યમુનાજી જ્યારે જુએ કે આ મારા દ્વારા જેનું સિંચન થયું છે એ વેણુ પર આટલી કૃપા ઠાકોરજી કરે છે, એ કૃપા જુએ એટલે વેણુનાદના દર્શન કરવા માટે શ્રી યમુનાજીના જલની ગતિ પણ સ્થિર થઈ જાય છે. અને સાથે સાથે શ્રી યમુનાજીની રોમાવલી પણ પુલકિત થઈ જાય છે. શ્રી યમુનાજીના જલમાં કમળો ખીલવા લાગે છે. વૃક્ષો પણ વિચારે છે કે જુઓ તો ખરા કે અમારા કુલમાં જેને જન્મ લીધો છે આ વેણુ પર ઠાકોરજીની કેટલી કૃપા. અને આ વેણુનું સૌભાગ્ય જોઈને વૃક્ષોના નેત્રોમાંથી નીકળેલા પ્રેમાશ્રુ જે મધુધારાના રૂપમાં એ વૃક્ષોમાંથી વહેવા લાગે છે. એક ગોપિકાએ જુઓ તો ખરા આ વેણુના કારણે જ આપણા સૌનું સૌભાગ્ય છીનવાઈ ગયું હોય એવું લાગે છે. બીજી ગોપિકે કે અરે સખી એમ ના કહે, આ વેણુ એ તો પરમ વૈષ્ણવ છે, પરમ ભક્ત છે. પૂછું વેણુ વૈષ્ણવ કેવી રીતે? તો કે જ્યારે પ્રભુ વ્રજમાં પ્રાગટ્ય લેવાના હતા ત્યારે પ્રભુની લીલાના દર્શન કરવા માટે જેટલા પણ દેવતાઓ હતા એ બધા જ સખાના રૂપમાં વ્રજમાં પ્રગટી ગયા.
સૌથી છેલ્લે જ્યારે શિવજી રહ્યા ત્યારે શિવજી વિચારે કે મારે પણ પ્રભુની લીલાના દર્શન અહર્નિશ કરવા છે, મારે પણ પ્રભુ આપનું સાનિધ્ય જોઈએ છે. અને ત્યારે ઠાકોરજીએ શિવજીને વેણુનું રૂપ પ્રદાન કર્યું અને શિવજી વેણુ રૂપે અવતરિત થયા. આ પ્રસંગ આપણે આગળ જોયો. અને કહે છે કે આ વેણુ તો પરમ વૈષ્ણવ છે અને વૈષ્ણવ ક્યારે પણ કોઈના સૌભાગ્યને છીનવે નહીં. વૈષ્ણવ તો હંમેશા બીજાને સૌભાગ્ય અપાવે છે. તો પછી આ વેણુ આપણું સૌભાગ્ય કેવી રીતે છીનવી શકે? સખી, મને તો લાગે છે કે આ પ્રભુ કેવા છે? દામોદર અધર સુધામપી ગોપિકાનામ. કહે છે કે પ્રભુનું એક નામ દામોદર છે. દામોદરનો અર્થ થાય કે પ્રભુને બંધાવવું ગમે છે. જે કોઈ પ્રેમથી પ્રભુને બાંધવા વાળો મળી જાય ત્યાં પ્રભુ સહેજ બંધાય છે. મને લાગે છે કે આ વેણુના પ્રેમથી પ્રભુ બંધાઈ ગયા છે. પ્રભુ સ્નેહ વગર એમને કોઈનાથી બંધાતા નથી. આપણી પાસે એવા બંધનો નથી. આપણી પાસે જો એવા સ્નેહના બંધનો હોય તો પ્રભુ બંધાય. જેમ દામોદર લીલામાં યશોદાજી જેમ જેમ પ્રભુને બાંધવા જાય દરેક વખતે દોરી 2 આંગળ ટૂંકી પડે. એનું કારણ જીવ પાસે જ્યાં સુધી સાધન અને સ્વામિત્વ આ બંનેનો મદ હોય ત્યાં સુધી પ્રભુ એની સાથે બંધાતા નથી. જીવ વિચારે કે હું મારા સાધનથી પ્રભુને બાંધું ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. ને જ્યાં સુધી સ્વામિત્વનો મદ હોય ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. જ્યાં સુધી આપણામાં અહંતા અને મમતા હોય ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. પ્રભુ તો કેવલ કૃપા દ્વારા પ્રેમના બંધનથી બંધાય છે. અને એ જ વાત આગળ અહીંયા કરી. ભૂંગતે સ્વયં યદ વશિષ્ઠ રસમ હૃદયન્ય. ભગવાન જ્યારે જ્યારે વેણુને અધરામૃત આપે ત્યારે એનું અવશિષ્ટ, અવશિષ્ટ એટલે જે બચેલો ભાગ છે એ વૃક્ષોને જળાશયોને પણ આપે છે. અને ગોપી કે આ વેણુ તો પરમ ભગવદીય છે, પરમ વૈષ્ણવ છે. કારણ કે પ્રભુ એને જે રસનું દાન કરે છે પોતાની પાસે રાખતી નથી, પણ બધા જ જીવોને રસનો અનુભવ વેણુ કરાવે છે. એ સ્વભાવ પણ ભગવતીઓનો છે. શ્રી ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે કે એકવાર એક ઉત્તમ વૈષ્ણવ શ્રી ગોકુલનાથજીની પાસે આવ્યો અને વૈષ્ણવને આવતા જોઈને શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે આવો પાપી. બધા જ વૈષ્ણવો ચમકી ગયા અને વિનંતી કરી કે પ્રભુ આ તો તાદ્રશી વૈષ્ણવ છે, આપે એને પાપી કેમ કહ્યો? ત્યારે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે તાદ્રશી તો એ છે કે જે ભગવદ રસ બીજાને પણ પાય અને પોતે પણ પીએ. એટલા માટે પા અને પી, એટલા માટે મેં કહ્યું પાપી. સાચો ભગવદી એને કહેવાય કે જે ભગવદ રસ બીજાને પણ પાય અને પોતે પણ પીએ. અને આ વેણુ તો એ છે કે જે ભગવદ રસનો અનુભવ સ્વયં પ્રભુએ કરાવ્યો છે. જે ભગવદ રસ એને મળ્યો છે એ પોતે પણ પીએ છે ને બીજાને પણ પાય છે. પ્રભુની સેવા તો એ જ કરી શકે કે જેને ભગવદ સ્વરૂપનો અને ભગવદ સુખનો વિચાર મનમાં આવે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણે સૌ પ્રભુની ભક્તિ કરીએ છીએ. એ ભક્તિનો અર્થ શું? તો કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વથી અધિક પ્રભુમાં જે દ્રઢ સ્નેહ પ્રગટ થઈ જાય એને આપણે ભક્તિ કહીએ છીએ. લૌકિક પ્રેમ જુદો. લૌકિક પ્રેમમાં સ્વાર્થ પણ હોય, ઈર્ષા પણ હોય, વાસના પણ હોય. જ્યારે પ્રભુ પ્રત્યેનો પ્રેમ અહૈતુક હોય છે એટલા માટે પ્રભુ પ્રત્યે જે દ્રઢ સ્નેહની લાગણી બંધાય એને આપણે ભક્તિ કહીએ છીએ. પ્રભુની સેવા આપણે કરીએ ત્યારે સેવામાં પ્રભુના સુખનો જ નિરંતર વિચાર થવા જોઈએ.
સેવામાં પણ સાવધાની હોવી જોઈએ. વૈષ્ણવ ગઈકાલે પણ એની ચર્ચા થઈ હતી કે આપણી સેવા દ્વારા પ્રભુને પરિશ્રમ ક્યારે પણ ના થવો જોઈએ. એ જ આપણો પતિવ્રતા ધર્મ છે, એ જ આપણો દાસ ધર્મ છે. પતિવ્રતા ધર્મ કોને કહેવાય? કે જે સ્ત્રી નિરંતર પોતાના સ્વામીના સુખનો વિચાર કરે. એકવાર એક સ્ત્રીએ પતિવ્રતા ધર્મ ગ્રહણ કર્યો. પછી એણે એવો નિયમ બનાવ્યો કે પોતાનો પતિ ખાય પછી જ ખાવું, પોતાનો પતિ જલ પીએ પછી જ પીવું.